नारायणं वन्दे कृष्णं वन्दे वृधासुतो गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम् यं प्रवजन्तमनुपेतमपेतकृत्यां द्वैपायनो विरहकातर आजुहावां पुत्रैति तन्मयतया स्तरवोऽभिनेदु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગઈકાલે સત્સંગ સત્રની અંદર આપણે પ્રથમ અધ્યાયનો પ્રથમ સ્કંદનું મહાત્મ્ય ગાન કર્યું હતું। ભાગવતજીના પ્રથમ સ્કંદના ભગવાનના અધિકારી લીલાના અધિકારી ભક્તોનું ચરિત્રનું ગાન કર્યું હતું। આજે દ્વિતીય સ્કંદનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે। તો દ્વિતીય સ્કંદના પ્રારંભ થાય એ પૂર્વમાં જ્યાં ગંગા નદીનો ઘાટ છે અને ગંગા નદીના ઘાટ ઉપર પરીક્ષિત રાજા સુખદેવજીની પ્રતીક્ષામાં બિરાજમાન હતા। અનેક ઋષિઓ, અનેક મુનિઓ, સિદ્ધો, ગંધર્વો, અપ્સરો બધા બિરાજમાન હતા અને ત્યાં જેમ તારા મંડળીની અંદર અનેક તારા, નક્ષત્ર, ગ્રહની વચ્ચે સૂર્ય પ્રકાશિત થતો હોય એવા દિવ્ય તેજવાળા એક મુનિના દર્શન ત્યાં આ મુનિ આવ્યા એટલે બધા ઋષિઓ, મુનિઓ, દેવર્ષિઓ, મહર્ષિઓ બધાને નમન કરે છે, દંડવત પ્રણામ કરે છે। ત્યારે આવા નિર્મળ મુનિના દર્શન કરી અને પરીક્ષિત રાજા પણ એને સાષ્ટાંગ દંડવત કરે છે અને નમન કરે છે અને પરીક્ષિત રાજા બે પ્રશ્ન પૂછે છે કે પ્રભુ મારી પર કૃપા કરીને તમે મારા બે પ્રશ્નનો જવાબ આપો કે જે મનુષ્યનું મૃત્યુ નજીક આવ્યું હોય એ મનુષ્યએ શું કર્મ કરવું જોઈએ, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કર્મ કરવું જોઈએ। અને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે અંતઃકરણની શુદ્ધિ માટે શું કરવું જોઈએ। ત્યારે સુખદેવજી મહારાજ ત્યાં પધારે છે અને સુખદેવજી મહારાજને બધા પ્રણામ કરે છે અને પ્રણામ કરતાની સાથે જ પરીક્ષિતજી ત્યાં કઈ બે પ્રશ્ન પૂછે છે। જો તો બધા ઋષિ મુનિઓ કહે છે કે તમારા પ્રશ્નનો ઉત્તર, તમારા પ્રશ્નના પ્રત્યુત્તર રૂપે સુખદેવજી આવ્યા છે અને આ સુખદેવજી કેવા છે તો કે એક ગૌદોહન માત્ર સમય પણ ક્યાંય વાસ નથી કરતા, કે રોકાતા નથી। આવા સુખદેવજી આજ ગંગા નદીના ઘાટ ઉપર આવે અને ગંગા નદીના એ ઘાટ ઉપર પલોઠી વારી અને પદ્માસનની અંદર બિરાજમાન થઈ ગયા। ત્યારે પરીક્ષિતને બધા કહે છે કે તમારા જેવા ધન્ય કોઈ શ્રોતા નહીં હોય, કારણ કે સુખદેવજી ક્યાં એક સ્થાને ગૌદોહન માત્ર પણ બિરાજમાન નથી થતા, એક જગ્યાએ ગાય દોવા એટલી વખત પણ બેસતા નથી। ઈ સુખદેવજી મહારાજ આજ આસન લગાડીને બેસી ગયા છે તો તમારા બધા પ્રશ્નોનું નિવારણ કરશે। એટલે આવું બધા ઋષિઓ કહે છે। ત્યારે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને અનેક પ્રશ્ન પૂછવા માંડે છે। પ્રણામ કરી અને પરીક્ષિત મહારાજા પહેલો પ્રશ્ન પૂછે છે કે હે પરમાત્મા, મારા જેવા આ પાપીનો જીવન તમે ધન્ય કરી દીધું છે, કારણ કે એક તો હું ક્ષત્રિય અને ક્ષત્રિય ધર્મનો ભંગ કર્યો, મેં બ્રાહ્મણનું અપમાન કર્યું, ઋષિનું અપમાન કર્યું, મારા જેવા આતતાઈ ક્ષત્રિય પર પણ અપરાધી ક્ષત્રિય હોવા છતાં પણ મને એટલા બધા સંતોનો સમાગમ થયો, એટલા બધા સંતોનો સમાગમ થયો કે મારા જેવું જીવન ખૂબ ધન્ય થઈ ગયું છે। પછી પરીક્ષિત મહારાજ 7 પ્રકારના પ્રશ્ન પૂછે છે। સુખદેવજી મહારાજને પરીક્ષિત 7 પ્રશ્ન પૂછે છે કે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કર્મ કરવું જોઈએ, એને શું કર્તવ્ય છે। પછી બીજો પ્રશ્ન પૂછે છે કે મનુષ્ય માત્ર એ કોની લીલાનું ગાન કરવું જોઈએ, કોની લીલાનું શ્રવણ કરવું જોઈએ। ત્રીજો પ્રશ્ન પૂછે છે મનુષ્ય માત્ર એ કોનું શ્રવણ કરવું જોઈએ। ચોથો પ્રશ્ન પૂછે છે મનુષ્ય માત્ર એ કોનો જપ કરવો જોઈએ। પાંચમો પ્રશ્ન પૂછે છે મનુષ્ય માત્ર એ કોનું શ્રવણ કરવું જોઈએ, કોનું સ્મરણ કરવું જોઈએ। છઠ્ઠો પ્રશ્ન પૂછે છે મનુષ્યએ કોનું ભજન કરવું જોઈએ અને અંતિમ 7મો પ્રશ્ન પૂછે છે કે મનુષ્ય માત્ર એ કોનો ત્યાગ કરવો જોઈએ, કેવા ધર્મનો ત્યાગ કરવો જોઈએ। આ 7 પ્રશ્ન પૂછે છે અને 7 પ્રશ્ન પૂછે અને આ 7 પ્રશ્નના ઉત્તરની અંદર આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણની પ્રાપ્તિ સુખદેવજીના શ્રી મુખારવિંદથી થાય છે। આ દ્વિતીય સ્કંદને સાધના લીલા કહેવામાં આવેલી છે। આ સ્કંદની અંદર 10 અધ્યાય છે અને 991 શ્લોકની અંદર આ દ્વિતીય સ્કંદનો 391 શ્લોકની અંદર આ દ્વિતીય સ્કંદનો વર્ણન કરવામાં આવેલું છે। ત્યારે સુખદેવજી કહે છે કે આખા જીવન પર્યંત મનુષ્ય પોતાના ગૃહસ્થ ધર્મની અંદર પ્રેરિત થઈને અનેક પ્રપંચો કરે છે, હજારો પ્રપંચો કરે છે, કામ, ક્રોધ, લોભ, મોહથી વ્યતીત કરે છે। જે સારરૂપી સંસાર, અસારરૂપી સંસાર છે એની અંદર ફસાઈ જાય છે ને જે સારરૂપી હરિનું નામ છે અને ભૂલી જાય છે
તો પણ આ પોતાના પરિવાર, સ્ત્રી, પુત્ર, ધન આની પાછળ જિંદગી વેડફી નાખે છે, છતાં પણ જો કદાચ પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય તો મૃત્યુ સમયે એને સૌથી વધારે અસત સંસારને છોડવો પડે. અસત સંસારને છોડી અને સર્વશક્તિમાન એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી દ્વારિકાધીશનું કૃષ્ણ પરમાત્માની લીલાનું શ્રવણ કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ, કીર્તન કરવું જોઈએ, જેનાથી મનુષ્યનું પરમ કલ્યાણ છે, મનુષ્ય માત્રનો ઉદ્ધાર છે. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ, કે આ મનુષ્ય ભારત વર્ષની અંદર પોતાનો જ ઉદ્ધાર કરવો હોય તો હર હંમેશ માટે સર્વાત્મા ભગવાન હરિનું, ભગવાન ઈશ્વર કૃષ્ણ પરમાત્માનું, ભગવાન નારાયણનું સ્મરણ કરવું જોઈએ, નારાયણનું નામ લેવું જોઈએ. એ પછી બતાવેલું છે કે મનુષ્ય જન્મ આ સૌથી મોટામાં મોટો લાભ છે. આનાથી મોટો કોઈ પૃથ્વી પર કોઈ લાભ નથી. આ જન્મને તમે ગમે તે રીતે ભક્તિ યોગથી, ક્રિયા યોગથી, જ્ઞાન યોગથી, કર્મ યોગ કરીને નિષ્કામપણે કર્મ કરો અને જીવન પર્યંત ભગવાનનું સ્મરણ કરો તો અંત સમયે હરિનું નામ તમારા મુખ ઉપર પ્રગટ થઈ જાય. એટલા માટે અંત સમયે ભગવાનનું નામ સ્મરણ કરવા માટે અંત સમયે કોનું સ્મરણ કરવું? તો કે અંત સમયે જેનું સ્મરણ કરવું હોય એનું જીવન પર્યંત તમારે એનું નામ લેવું પડે. એનું નામ તમારે જીવન યાદ રાખવું પડે, ત્યારે અંત સમયે હરિનું નામ તમારા મુખ પર આવે. અને ભાગવતજી કહે છે કે અંતે યામતી સાગતિ, કે અંત સમયે તમારી મતિ જેની અંદર પ્રોવાઈ જાય છે, તમારી મતિ જેનું નામ લે, તમારી મતિ જેનું સ્મરણ કરે, તમારો મતિ જેનો વિચાર કરે, એની અંદર જ તમારી ગતિ જતી રહે છે. એટલા માટે જ અંત સમયે મનુષ્યના મુખની અંદર ગંગાજી આપવામાં આવે, ચરણામૃત આપવામાં આવે, ભગવાનનું નામ લેવડાવવામાં આવે કે અંત સમયે મનુષ્યની ગતિ પરમાત્મા સુધી થાય, અંત સમયે ભગવાનના ચરણની અંદર ગતિ થાય. એટલા માટે આ જીવન પર્યંતમ જો કદાચ મૃત્યુને સુધારવું હોય તો ભગવાનનું સ્મરણ કરવું જોઈએ પડે, ભગવાનનું કીર્તન કરવું પડે. અને વિશુદ્ધ જ્ઞાનથી જ ભગવાનના આનંદની પ્રાપ્તિ થાય છે. અને આ વિશુદ્ધ જ્ઞાન ભગવાનની કથા આપે છે. ભગવાનની કથાનું હર હંમેશ માટે તમે શ્રવણ કરો ને તો ભગવાનના વિશુદ્ધ જ્ઞાનની, વિશુદ્ધ પ્રેમની અને વિશુદ્ધ આનંદની આપણે ખબર પડે, ભગવાનના ચરિત્રોનું ગાનની ખબર પડે, ભગવાનના ચરિત્રની ખબર પડે તો ભગવાનના સ્વરૂપની ખબર પડે. અને ભગવાનના સ્વરૂપની ખબર પડે તો આપણે અંત સમયે ભગવાનના સ્વરૂપને સ્મરી શકીએ, ભગવાનના સ્વરૂપને યાદ કરી શકીએ. મૃત્યુ નજીક આવે એટલે મમતા દૂર કરવી જોઈએ, અને મમતાને દૂર કરવા માટે જ ક્ષમતા અપનાવવી પડે. અને ક્ષમતા અપનાવવી એટલે આપણા હૃદયની અંદર વાસ કરનાર કૃષ્ણ પણ આપણા હૃદયમાં જે વાસ કરે છે એ પણ કૃષ્ણ છે. સામે બિરાજમાન જેટલા છે બધાના હૃદયની અંદર વાસ કરે છે એ પણ કૃષ્ણ છે. આવી અસમતાને દૂર કરીને ક્ષમતાને હૃદયની અંદર સ્થાપિત કરો ત્યારે તમારી મમતા દૂર થાય. અને આ સંસાર પ્રત્યેની મમતા દૂર થાય એટલે ભગવાનની અંદર આપણી ક્ષમતા જોડાઈ જાય, ભગવાન પ્રત્યે આપણા ભાવ જોડાઈ જાય. આ પછી બતાવેલું છે ક્ષમતાને દૂર કરવી હોય તો ક્ષમતાને દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો કે એક આસન ઉપર બિરાજમાન થઈ એક આસન ઉપર બેસીને ભગવાનનું નામ લેવું જોઈએ. શ્વાસને કેન્દ્રિત કરી શ્વાસ ઉપર જીત મેળવવી પડે, શ્વાસને રોકવા પડે. ભીષ્મ પિતામહે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે ત્યારે કુરુક્ષેત્રની અંદર 65 દિવસ સુધી એક ને એક આસન ઉપર બેઠા રહ્યા છે ભગવાન ભીષ્મ પિતામહ, કે બાણસરિયા ઉપર 65 દિવસ સુધી બેઠા રહ્યા છે. પોતાના શ્વાસને નિયંત્રિત કરે છે, પોતાના શ્વાસ ઉપર નિયંત્રણ પામે છે. પછી સ્થૂળ ધ્યાન કરવું જોઈએ કે આ જીવન જે પરમાત્માના ગુણ સાંભળ્યા હોય એ જ પરમાત્માના ગુણનું સ્મરણ કરવું જોઈએ. અને અંતે આપણા મતિની અંદર વાસ થવો જોઈએ કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મા, કે આ બધું છે ભગવાન બ્રહ્મ છે, આ બધું છે ભગવાન પરમાત્મા જ છે. પછી કણ કણની અંદર કૃષ્ણના દર્શન થાય અને ઈ સમયે મૃત્યુ આવે તો આપણો જીવાત્મા ભગવાનના ચરણે જાય, આપણી મતિ ભગવાનના શ્રી ચરણની અંદર જાય. આ પછી બતાવેલું છે કે ઇન્દ્રિયોને નિયંત્રણ કરે, ચિત્તની અંદર ભગવાનને પરોવે અને ભગવાનના વિગ્રહનું ધ્યાન કરવાથી પરમાત્માની અંદર લીન થઈ જાય. અંત સમયે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને પોતાની ઇન્દ્રિયોને વશ કરવી અને ઇન્દ્રિયોને વશ કરી અને પરમાત્માનું ધ્યાન કરવું. જેમ યોગીઓ પણ આ યોગને યોગીઓ પણ નથી કરી શકતા, જે પરમાત્માના ભિન્ન પદાર્થોનો ત્યાગ કરવા ઈચ્છે છે એવા શરીરને આત્મબુદ્ધિ વડે ત્યાગ કરવો જોઈએ અને ભગવાનના સ્વરૂપને પામી જવા માટે ભગવાનના શ્રી ચરણારવિંદની, ભગવાનના શ્રી ચરણની પ્રાર્થના કરવી જોઈએ. આ પછી ભગવાન
કૃષ્ણ પરમાત્માના વિશે અનેક પ્રશ્ન પરીક્ષિત રાજા પૂછે છે કે ભગવાન સત્વ રજ અને તમ ત્રણેય પ્રકારના ગુણને અપનાવનાર હોવા છતાં પણ પરબ્રહ્મ કેમ કહેવામાં આવેલા છે? કારણ કે ભગવાન થોડો સમય થાય તો સાંદીપની ઋષિના શિષ્યને સાંદીપની ઋષિના પુત્રને મૃત્યુ શરણે પાછા લાવે, પોતાના 7 ભાઈઓને પાછા લાવે. થોડો સમય થાય તો મહાભારતના યુદ્ધની અંદર અર્જુનને કહે છે કે અર્જુન યુદ્ધ તો તારે લડવાનું છે, હું તો તારો સારથી છું. તો થોડો સમય થાય તો ભગવાન કરતુમ અકતુમ અન્યથા કરતુમ સમર્થ થઈ જાય. થોડો સમય થાય તો ભગવાન ગોપીઓ સાથે વાંસળી વગાડવા માંડે, ગાયો ચારવા માંડે. તો આવા શ્રી કૃષ્ણને પરબ્રહ્મ કેમ કહેવામાં આવેલા છે? ત્યારે સુખદેવજી કહે છે ભગવાનનું પરબ્રહ્મ સ્વરૂપ એટલા માટે છે કે પ્રભુ ક્યારેય જગતની ઉત્પત્તિ કરવામાં ભગવાન જગતની અંદર મોહિત ક્યારેય થતા નથી. જગતની તમામ માયાઓની અંદર પણ ક્યારેય મોહિત થતા હતા. ભગવાન પાસે 1 કરોડથી પણ વધારે ગાયો હતી, પરંતુ ભગવાન કૃષ્ણ રોજ 13,016 ગાયોનું દાન કરતા. કેટલી? 13,016 ગાયોનું દાન કરતા. એટલા માટે ભગવાન ક્યારેય કોઈ વસ્તુની અંદર મોહિત થયા નથી. ભગવાન નિર્ગુણ છે અને આવા પ્રભુના નિર્ગુણ ગુણત્વના આવા પ્રભુના ગુણગાનનું કદાચ શ્રવણ કરીને તો પણ આપણી અંદરથી રહેલો જે મમતા છે, જે માયા છે કે જે પ્રભુના ચરણ સુધી નથી પહોંચવા દેતી, આ માયા હર હંમેશ માટે દૂર થઈ જાય છે. ત્યારે પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, હે સુખદેવજી, જ્યારે બ્રહ્માજીને નિર્ગુણ ભગવાનના ગુણોનું વર્ણન કરવા માટે નારદજીએ કીધું તે અમને કથા જણાવો. આ કથા જ્યારે કીધી ત્યારે કોણ કોણ ત્યાં હાજર હતો અને કયા કયા રૂપોનો ઉપદેશ આપ્યો, કયા કયા રૂપોનું વર્ણન કર્યું છે? બ્રહ્માજીને પ્રથમ ભગવાનના નિર્ગુણ યશનો ગાન કરવા માટે બ્રહ્માજી પ્રેરણા કરે છે નારદજીને. એ પછી નારદજી પ્રેરણા કરે છે વ્યાસજીને અને વ્યાસજી આ ભાગવતજીનું રચના કરે છે. ત્યારે સુખદેવજી કહે છે, ત્યારે બીજો પ્રશ્ન સુખદેવજીને પૂછે છે કે તમે અમને એવો ઉપદેશ આપો જે આ શક્તિથી રહિત હોય અને મનને સર્વાત્મ કૃષ્ણની અંદર તલ્લીન કરી શકે અને આ શરીરનો હું ત્યાગ કરી શકું. પરીક્ષિત મહારાજ પ્રશ્ન પૂછે છે કે આ શક્તિઓ બધી છૂટી જાય અને ભગવાન મારું મન ભગવાન કૃષ્ણની અંદર તલ્લીન થઈ જાય, એવું મને કાંઈ ઉપદેશ આપો. પછી આગળ પ્રશ્ન પૂછે છે કે ભગવાનની લીલાઓનું મને ગાન સંભળાવો, ગુણગાન સંભળાવો. કારણ કે મેં સાંભળ્યું છે કે ભગવાનની બાલ લીલાઓનું ગાન કરવાથી આ સંસારના તમામ આસક્તિઓ ભગવાનની અંદર પ્રેરિત થઈ જાય છે અને ભગવાનની લીલાઓની અંદર પરોવાઈ જાય છે. આ શ્રવણનું એક જ ફળ છે, કથા શ્રવણનું એક જ ફળ બતાવેલું છે કે ભગવાનની લીલાઓનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવાથી ભગવાન તમારા કાનની અંદર આવે અને કાનથી તમારા હૃદયની અંદર આવે અને હૃદયસ્થ કૃષ્ણ તમારા ધ્યાનની અંદર આવે. અંત સમયે તમારા ધ્યાનની અંદર દેખાય. જેમ આપણે વિચાર કરી કે પથિક એક રસ્તા ઉપર જતો હોય એ માર્ગ છોડીને અનેક માર્ગની અંદર પરિભ્રમણ કરશે પણ અંતે તો પોતાના ઘરે જ આવશે, એમ જીવાત્મા પણ અનેક પથને અપનાવશે, અનેક કર્મ કરશે, અનેક યોનિઓની અંદર પરિભ્રમણ કરશે પણ અંતે તો ભગવાન કૃષ્ણનું શરણ જ પકડશે. આ રીતે આટલી વાત થાય છે, એટલા પ્રશ્ન પૂછાય છે. પછી નારદજી અને બ્રહ્માજીની વાત થાય છે કે જ્યારે બ્રહ્માજીએ નારદજીને ભાગવતનો ઉપદેશ આપ્યો. એ કથા સુખદેવજી જણાવે છે કે એક દિવસ બ્રહ્માજી પોતાના માનસ પુત્ર એવા નારદજીને ભાગવતના 4 શ્લોકનો ઉપદેશ આપે છે. આ 4 શ્લોકનું નારદજી હર હંમેશ માટે ગાન કરે છે. એટલું સાંભળ્યું એટલે પરીક્ષિત રાજાને વળી વિચાર આવ્યો કે નારદજી તો હર હંમેશ માટે નારાયણના નામનું ગાન કરે છે, તો એ ભાગવતના 4 શ્લોકનું ગાન ક્યારે કરે? મને તો હજી આ માયાની અંદરથી વિચાર નીકળતો નથી. તમે એક પછી એક પ્રશ્ન એવા કહેતા જાવ છો કે જે અકલ્પનીય હોય. ત્યારે સુખદેવજી કહે છે કે નારદજીએ સૌપ્રથમ વખત ભાગવતના ગુણગાન ગાયા, ભાગવતનું સ્મરણ કર્યું અને હર હંમેશ માટે ચતુશ્લોકી ભાગવત કોઈના મુખ ઉપર હોય તો પ્રથમ નારદજી બતાવેલા છે. ભગવાનના સાધક એવો કોઈ હોય કે ભગવાનના અધિકારીત્વનો પ્રાપ્તિ કરવા માટે કોઈને પ્રથમ ભાગવતનું શરણ લીધું હોય તો પ્રથમ નારદજી છે. કે નારદજી આ પૃથ્વી પર પરિભ્રમણ કરતા હતા ત્યારે એને ભાગવતજીના શ્રવણથી, ભાગવતજીના ચતુશ્લોકી ભાગવતના ગાન કરવાથી નારદજીને દેવર્ષિ પદની પ્રાપ્તિ થાય છે. પછી પરીક્ષિત રાજા પાછા પ્રશ્ન પૂછે છે કે ભગવાન માયાપતિ હોવા છતાં પણ માયાનો ત્યાગ કરી અને કોની અંદર, કયા રૂપની અંદર વાસ કરે છે? આ મહાકલ્પોની અંદર
તેમની અંતર્ગત આવતા અનેક કલ્પો છે અને આ કેટલા કલ્પો છે, આ કલ્પોનું મને વર્ણન કરાવો. ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળનું અનુમાન કઈ રીતે કરી શકાય? શું બધું સ્થૂળ અને દેહાભિમાન જીવોનું આયુષ્ય પણ બંધાયેલું છે? આ પછી પ્રશ્ન પૂછે છે સમયની સૂક્ષ્મ ગતિ, ત્રુટિ, સ્થળ અને ગતિ વર્ષ કઈ રીતે જાણી શકાય? આ બધા સમયની ગતિના મને પ્રશ્ન જણાવો. પછી વિવિધ કર્મ કરવાથી જીવોને કેટલી અને કેવી ગતિઓ પ્રાપ્ત થઈ છે? કારણ કે મનુષ્ય અને અનેક જીવો અનેક વિધ કર્મ કરે છે, પરંતુ આ જીવોને કેવી ગતિની પ્રાપ્તિ થાય છે અને કેટલી ગતિઓની પ્રાપ્તિ થાય છે? મનુષ્ય, દેવ વગેરે યોનિઓમાં સત્વ, રજ અને તમસ આ ત્રણ ગુણોને ફળમાં સ્વરૂપે કહ્યું છે. કઈ યોનિની પ્રાપ્તિ થાય છે? મનુષ્ય યોનિની અંદર સત્વ, રજ, તમ આ ત્રણ ગુણોની અંદર તમે વાસ કરો, કદાચ સત્વ ગુણોનો તમે આચરણ કરો તો કયા યોનિની અંદર પાછો તમને જન્મ મળે? કદાચ રજ ગુણની અંદર વાસ કરો તો કયા યોનિની અંદર જન્મ મળે? કદાચ તમો ગુણની અંદર તમારા જીવાત્માને પ્રેરિત કરો તો તમને કયા ક્યાં પાછો જન્મ મળે? એ પછી બતાવેલું છે પૃથ્વી, પાતાળ, દિશા, આકાશ, ગ્રહ, નક્ષત્ર, પર્વત, નદીઓ, સમુદ્રો વગેરે કોની અંદર સહેલા છે અને આની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે? આખી પૃથ્વીની ઉત્પત્તિ મને બતાવો. આખી આ સંસારની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે એ બતાવો. તમે એક વખત કોઈ ઋષિના મુખેથી સાંભળેલો છે કે આ પૃથ્વી ક્યારે કાંઈ નહોતી ત્યારે પરબ્રહ્મ પરમાત્મા ક્ષીરસાગર ઉપર શયન કરતા હતા અને માં લક્ષ્મી જેના ચરણની સેવા કરતા હતા. તો જ્યાં ક્ષીરસાગર માત્ર જલ અને જલ જ હતું, ત્યાં આવી સુંદર નદીઓ, સુંદર ઉપવનો, આવા વનો કઈ રીતે ઉત્પન્ન થયા? આ મને બતાવો. વિપત્તિમાં ગ્રસ્ત થયેલા લોકોનું, આપત્તિમાં અંદર સંકળાયેલા લોકોનું ધર્મ શું છે એ તમે મને બતાવો. તત્વની કેટલી સંખ્યાઓ છે, કેટલા તત્વ છે? આવા બધા પ્રશ્ન પરીક્ષિત રાજા કહે છે. પ્રલય સમયે જીવો કોના શરણે જાય છે અને પાછી પૃથ્વીની સંસ્થાપના થાય છે ત્યારે આ જીવો ક્યાંથી પ્રગટ થાય છે? પછી આ પાખંડની ઉત્પત્તિ કઈ રીતે થાય છે? આત્માના બંધન અને મોક્ષનું સૂચન સ્વરૂપ શું છે? બ્રહ્માંડ કેવી રીતે બન્યું છે? આવા બધા પ્રશ્નોના મને ઉત્તર આપો. આટલા બધા 15 થી 20 પ્રશ્ન સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજ પૂછે છે. ત્યારે પ્રથમ સુખદેવજી મહારાજ પોતાના ગુરુને મંગલ નમસ્કાર કરે છે, પોતાના પિતા વ્યાસજીને નમસ્કાર કરે છે, વ્યાસજીને નમસ્કાર કરી પ્રાર્થના કરી અને પુરાણ પુરુષોત્તમ ભાગવતજીને નમસ્કાર કરે છે. ભાગવતજીનો પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર ભાગવતજીનું પહેલું મહાત્મ્ય છે, મંગલાચરણ છે. પેલું એક મંગલાચરણ મહાત્મ્યના પેલા શ્લોકની અંદર ગોપદેવ શાસ્ત્રીજીએ કરેલું છે. બીજું મંગલાચરણ પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકની અંદર જન્માદ્યસ્ય હેતો વયાનિતરત ત્યાં 4 શ્લોકની અંદર વ્યાસ મુનિએ કરેલું છે. અને ત્રીજું મંગલાચરણ સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિત મહારાજને કથા કહેવા બેઠા છે ત્યારે બીજા સ્કંદના બીજા અધ્યાયમાં ચોથા શ્લોકથી આ મંગલાચરણ કરે છે, પોતાના ગુરુને નમસ્કાર કરે છે, પ્રણામ કરી અને ભાગવત ગ્રંથનું સુખદેવજી પોતાના મુખથી ગાન કરવાનો પ્રારંભ કરે છે. પ્રથમ સુખદેવજી કહે છે કે આ ભાગવતજી બ્રહ્માજીએ પોતાના પુત્ર નારદજીને કહે છે અને નારદજી હજારો વર્ષ સુધી તપ કરે છે અને ત્યારે ભગવાનના દર્શન થાય છે. ત્યારે નારદજીને હજારો વર્ષ સુધી તપ કરતા ભગવાનના દર્શન થાય છે. તો એની સાથે સાથે કોણ દેખાય છે? તો કે નંદ, સુનંદ, અરહણ અને પ્રબલ નામના 4 ભગવાનના પાર્ષદો પણ સાથે દેખાય છે. આ 4 પાર્ષદ દેખાય ત્યારે સમજી લેવાનું કે ભગવાન સ્વયં હરિ તમારી ભક્તિથી પ્રસન્ન થયા અને તમને આશીષ દેવા માટે આવ્યા. ત્યારે નારદજીની ભગવાન પ્રસન્ન થયા એટલે આ ચતુશ્લોકી ભાગવતનો વિસ્તાર કરવાનું નારદજીને કીધું. પરંતુ નારદજી વ્યાસ મુનિને ચતુશ્લોકી ભાગવત આપે છે અને વ્યાસ મુનિ આ ભાગવતના 4 શ્લોકનું વર્ણન કરે છે, વિસ્તાર કરે છે. આ 34 શ્લોકી ભાગવત છે. અહમેવાગ્રે સમેવાગ્રે નાન્યદતિ અસ્તિ સત સત. આ પ્રથમ શ્લોક છે ચતુશ્લોકી ભાગવતનું. એની અંદર બતાવેલું છે અહમ એવા સમેવાગ્રે. ભગવાન કહે છે હું જ સમસ્ત જીવોની અંદર વાસ કરું છું. આ બ્રહ્મ તત્વનું વર્ણન કરેલું છે જેનો ક્યારેય નાશ ન થાય આવા પરમ બ્રહ્મ તત્વનો આ પ્રથમ શ્લોકની અંદર ધ્યાન કરેલું છે. બીજા શ્લોકની અંદર બતાવેલું છે માયા તત્વ કોને કહેવાય? કે જ્યાં બ્રહ્મનો અભાવ હોય, જ્યાં બ્રહ્મ ન દેખાય, જ્યાં એક મોહનો પડદો આડો આવી જાય, જ્યાં મોહન ન દેખાય એને માયા કહેવાય. બીજા શ્લોકની અંદર માયા તત્વનું નિરૂપણ કરેલું છે. ચતુશ્લોકીના ત્રીજા શ્લોકની અંદર જગત તત્વનું નિરૂપણ કરેલું છે કે જે પંચ મહાભૂતની અંદરથી આખું જગત બનેલું છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ આ 5 મહાભૂત છે. આ 5 મહાભૂતની અંદરથી આ સંપૂર્ણ જગત બન્યું છે. આ જગતનું વર્ણન કરેલું છે. આપણે વિચાર આવે કે આ જગતનું વર્ણન કરેલું છે તો આ 5 મહાભૂત આપણી અંદર છે કે નહીં?
આપણો દેહ પણ આ પાંચ મહાભૂતોથી જ બનેલો છે. આપણે ક્યારેક શરીરની અંદરથી પરસેવો નીકળે તો જલ તત્વ આપણી અંદરથી પ્રગટ થાય. ક્યારેક આપણે ગરમી થાય તો અગ્નિ તત્વ પ્રગટ થાય. ક્યારેક આપણા શરીરની અંદર મેલ દેખાય તો સમજી લેવાનું કે આ પૃથ્વી તત્વ પ્રગટ થયો. આપણે શ્વાસ લઈ જઈએ તો વાયુ તત્વ પ્રગટ થાય છે. આ પાંચ મહાભૂતના પાંચ તત્વ આપણા શરીરની અંદર વાસ કરે છે. એ જ રીતે આ પૃથ્વીની અંદર વાસ કરે છે. અને અંતે ચોથા શ્લોકની અંદર આત્મ તત્વનું વર્ણન કરેલું છે. આત્મ તત્વનું જ્ઞાન ઉપદેશ આપેલો છે. સર્વસ્ય ખુલ્વિદમ બ્રહ્મા, કે બધી જગ્યાએ જે ભગવાન બ્રહ્મ વાસ કરે છે એવા પરબ્રહ્મ જે આત્માની અંદર વાસ કરે, આવા પરબ્રહ્મના 4 શ્લોકની અંદર ચતુશ્લોકી ભાગવત કરેલા છે. આપણે જ્યારે શાંત બેસીએ ત્યારે સમજી લેવાનું કે આપણી અંદર આકાશ તત્વ પ્રબળ થઈ ગયું છે. બાકી માણસ ક્યારે શાંત ન બેસી શકે. જે મનુષ્યની અંદર આકાશ તત્વ ઓછું હોય, જે મનુષ્યની અંદર આકાશ તત્વ ઓછું હોય, એ મનુષ્ય ક્યારે શાંત ન બેસી શકે, અસ્થિર હોય. આ 4 તત્વ પંચ મહાભૂતના દેહનું વર્ણન કરેલું છે. એ પછી આગળ બતાવેલું છે કે નારદજીએ બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. પછી આ 4 શ્લોકનો ઉપદેશ કરતાની સાથે જ આ 4 શ્લોકનું વર્ણન કરેલું છે. અને પછી આગળ બતાવેલું છે કયા કયા દેવતાઓનું યજન કરવાથી શું પ્રાપ્ત થાય. બ્રહ્માજી કહે છે કે કયા દેવતાઓની ઉપાસના કરવાથી શું પ્રાપ્ત થાય. કદાચ કોઈને બ્રહ્મ તેજની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન બ્રહ્માજીની ઉપાસના કરે એટલે બ્રહ્મ તેજની અવશ્ય ને અવશ્ય પ્રાપ્તિ થાય છે. એ પછી બતાવેલું છે ઇન્દ્રિયોને તમારા વશની અંદર રાખવા માટે, તમારી અંદર ઉત્પન્ન થયેલા કામને રોકવા માટે ભગવાન ઇન્દ્રની ઉપાસના કરો એટલે તમારી અંદર રહેલો કામ રોકાઈ જાય. તમારી 11 ઇન્દ્રિય વશમાં આવી જાય. સારા સંતાનની પ્રાપ્તિ માટે પ્રજાપતિની ઉપાસના કરવી જોઈએ. એ પછી બતાવેલું છે કે લક્ષ્મીજીની પ્રાપ્તિ કરવા માટે, લક્ષ્મી મેળવવા માટે માયાદેવીની ઉપાસના કરવી જોઈએ. તમારી અંદર તેજની અભિવૃદ્ધિ કરવા માટે ભગવાન અગ્નિની ઉપાસના કરવી જોઈએ. ધનની પ્રાપ્તિ કરવા માટે અષ્ટવસુની ઉપાસના કરવી જોઈએ. વીરતાની પ્રાપ્તિ માટે, તમારી અંદર શૌર્યની પ્રાપ્તિ કરાવવા માટે ભગવાન રુદ્ર કહેતા મહાદેવની ઉપાસના કરવી જોઈએ. તમારે ત્યાં અન્નની પ્રાપ્તિ માટે, અન્નની અભિવૃદ્ધિ માટે અદિતિના પુત્ર એવા દેવતાઓની ઉપાસના કરવી જોઈએ. સારું રાજ્ય મેળવવા માટે વિશ્વદેવની ઉપાસના કરવી જોઈએ. સારું રાજ્ય લક્ષ્મી મેળવવા માટે વિશ્વદેવની ઉપાસના કરવી જોઈએ. પછી પ્રજાને અનુકૂળ થવા માટે, પ્રજાને પોતાની અનુકૂળ રાખવા માટે, આપણે નીચે કામ કરનાર વ્યક્તિઓની આપણી અનુકૂળ રાખવા માટે, આપણા જે કાંઈ નિર્ણય હોય આનું પાલન કરાવવા માટે સાધ્ય દેવની ઉપાસના કરવી જોઈએ. સારા આયુષ્યની પ્રાપ્તિ માટે અશ્વિની કુમારની ઉપાસના કરવી જોઈએ. પછી પોષણની ઈચ્છા રાખતા હોય, પોતાના શરીરની, પોતાના ઘરની પોષણની ઈચ્છા રાખતા હોય એને માં પૃથ્વીની ઉપાસના કરવી જોઈએ. જે પોતાની પ્રતિષ્ઠાનો વધારો કરવા માંગતા હોય એને આકાશની ઉપાસના કરવી જોઈએ. જે સૌંદર્યની પ્રાપ્તિ કરવી હોય, જેને સૌંદર્ય જોતું હોય એને ગંધર્વની ઉપાસના કરવી જોઈએ. જેને સુંદર પત્નીની જો કામના હોય તેને ઉર્વશી વગેરે અપ્સરાઓની ઉપાસના કરવી જોઈએ. સૌના સ્વામી બનવા માટે, જે મોટું પદ પ્રાપ્ત કરવા માટે ભગવાન બ્રહ્માજીની ઉપાસના કરવી જોઈએ. યશનું ગાન કરવા માટે, યશની પ્રાપ્તિ કરવા માટે ભગવાન યજ્ઞ પુરુષની ઉપાસના કરવી જોઈએ. ભગવાન યજ્ઞ નારાયણની ઉપાસના કરવી જોઈએ. ખજાનો કોઈ ધનની પ્રાપ્તિ કરવા માટે, ખજાના મેળવવા માટે ભગવાન વરુણ દેવની ઉપાસના કરવી જોઈએ. વરુણ દેવને પ્રાર્થના કરવી જોઈએ. વિદ્યાની પ્રાપ્તિ કરવા માટે ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ. આ બધા દેવતાઓની ઉપાસના કરવાના એક મંત્ર પણ અહીંયા વર્ણિત કરેલા છે. એક ભગવાનના શ્લોકનું પણ સુખદેવજીએ ગાન કરેલું છે. પતિ પત્નીની અંદર પ્રેમની સ્થાપના કરવા માટે, પ્રેમની અભિવૃદ્ધિ કરવા માટે ભગવાન શિવ અને પાર્વતીની ઉપાસના કરવી જોઈએ. ધર્મનું ઉપાર્જન કરવા માટે, ધર્મને કમાવા માટે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ. તમારા વંશની અભિવૃદ્ધિ કરવા માટે પિતૃઓની ઉપાસના કરવી જોઈએ. વિઘ્નથી બચવા માટે યક્ષની ઉપાસના કરવી જોઈએ. બળ મેળવવા માટે મરુદગણની ઉપાસના કરવી જોઈએ. ભોગોનું સેવન કરવા માટે ભગવાન ચંદ્રની ઉપાસના કરવી જોઈએ. અને નિષ્કામતાની પ્રાપ્તિ કરવા માટે, નિશ્ચલ પદની પ્રાપ્તિ કરવા માટે, તમારા મનના ગતિને રોકી દેવા માટે, તમારા મનને ભગવાનના ચરણની અંદર સમર્પિત કરવા માટે, સંપૂર્ણ જગતને તમારી અંદર આકર્ષિત કરવા માટે, સંપૂર્ણ જગતની અંદર ભગવાનને જોવા માટે કોઈની ઉપાસના કરવાની હોય તો ભગવાન સ્વયં શ્રી હરિની છે, શ્રી નંદનંદનની છે, ભગવાન દ્વારિકાના નાથની છે. માત્ર ને માત્ર ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જપ કરો ને તો તમારી અંદર જે કાંઈ મનની અંદર નેગેટિવિટી હોય ને
તમારા મનની અંદર જે કાંઈ નકારાત્મક શક્તિ હોય ને આ બધાનો નાશ થઈ જાય છે માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણનું નામ લેવાથી. આ પછી સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન કરાવેલું છે. સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવેલું છે ત્યારે આ પ્રશ્ન પરીક્ષિત રાજાએ પૂછ્યો હતો કે જ્યારે પ્રલય થઈ જાય ત્યારે પ્રલયના સમયે જીવો ક્યાં જાય છે અને આ જીવો પાછા કોણ સ્થાપિત કરે છે? આ પૃથ્વીનું કોણ સ્થાપન કરે છે? આ પ્રલય સમયે પૃથ્વી ક્યાં જતી રહે છે? ત્યારે સુખદેવજી જવાબ આપે છે કે જ્યારે પ્રલય થઈ જાય ત્યારે પૃથ્વી પાતાળની અંદર જતી રહે છે અને ક્ષીરસાગરની અંદર સમાહિત થઈ જાય છે. પછી પાછા ભગવાન આદિ નારાયણ જ્યારે પોતાના સંકલ્પ બળથી જ્યારે અનેક યુગો વ્યતીત થઈ જાય ત્યારે ભગવાનની ઈચ્છા જાગે કે એકોહમ બહુશ્યામી, હું એક જ છું, એકમાંથી અનેક થવા ઈચ્છું છું. આવી ઈચ્છા થતા ભગવાન સંકલ્પ માત્રથી સંપૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ કરી દે છે. પરંતુ બતાવેલો છે કે જે અંતિમ વખતે પૃથ્વીની ઉત્પત્તિ થઈ, પૃથ્વીની સંસ્થાપના થઈ ત્યારે ભગવાને પોતાના નાભીની અંદરથી કમળને ઉત્પન્ન કર્યું અને આ નાભીની અંદર કમળ ઉત્પન્ન કર્યું. આ કમળની અંદર જેમ ભમરો કમળના પુષ્પનો રસનો શોધન કરવા માટે પરિભ્રમણ કરતો હોય એમ જ માયારૂપી તમામ જીવો ભગવાન વિષ્ણુના ચરણની આજુબાજુ પરિભ્રમણ કરતા હતા. આ તમામ જીવો ભગવાનના ચરણારવિંદની અંદર હતા અને આ તમામ જીવોનો અંતિમ સમય એક જ ચરણ હતું કે ભગવાન શ્રી હરિ કે જે ક્ષીરસાગરની અંદર શયન કરતા હતા. કેવા હતા કે નંદનંદન હતા, જે પરમાનંદ સ્વરૂપ હતા, જે શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કર્યા હતા, શેષનાગ જેની છાયા કરતા હતા, જેને ભગવાન વાયુદેવ પવન નાખતા હતા, જેને સૂર્યદેવ તેજ આપતા હતા. આવા પરમ પવિત્ર ભગવાન વિષ્ણુ પરમાત્મા શેષ નારાયણ છાયા કરતા ઉપર બિરાજમાન હતા. ત્યારે માં લક્ષ્મી જેમ એક ફૂલ પર ભમરો પરિભ્રમણ કરતા હોય એમ માયા રૂપી માં લક્ષ્મી એની આજુબાજુ પરિભ્રમણ કરતા હતા. માતા લક્ષ્મી ત્યાં એની બાજુમાં હતા. એવા પરબ્રહ્મ પરમાત્મા આદિ નારાયણને વિચાર આવ્યો કે એકોહમ બહુશ્યામી, એક છું એકમાંથી અનેક થાવ. એટલે પોતાની નાભીની અંદરથી કમળ ઉત્પન્ન કર્યું અને આ કમળની અંદર ભગવાન બ્રહ્માજીને ઉત્પન્ન કર્યું. આ ભગવાન બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા એટલે બ્રહ્માજીને સંકલ્પ માત્રથી જ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દીધી. સંકલ્પ માત્રથી જ વેદના જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દીધી. પછી બ્રહ્માજી અનેક વર્ષો સુધી ત્યાં કમળની ડાળી ઉપર બિરાજમાન રહે છે. બ્રહ્માજી વિચાર કરે છે કે મને ઉત્પન્ન કર્યો છે પણ મારે કામ શું કરવાનું છે, મારે કાર્ય શું કરવાનું છે. ત્યારે બ્રહ્માજી અનેક વર્ષો સુધી વિચાર કરે છે. ત્યારે એને કમળના પાંદ ઉપર જલનું બૂંદ પડતું તો અવાજ આવ્યો કે વર્ણમાલાની અંદરથી તકાર અને પકારનો અવાજ સંભળાણો. ત અને પ શબ્દ સંભળાતાની સાથે બ્રહ્માજીને વિચાર આવ્યો કોઈ મને જે આજ્ઞા કરે છે કે તમે તપ કરો. એટલે પોતાના બ્રહ્મ જ્ઞાનથી બ્રહ્માજી પ્રણવ અક્ષરનું યુગો સુધી યુગો યુગાંતર સુધી તપ કરે છે, યુગો યુગાંતર સુધી જપ કરે છે. અંતે ભગવાન નારાયણ આદિ નારાયણ સ્વયં પ્રસન્ન થાય છે અને ભગવાન પ્રસન્ન થતાની સાથે જ બ્રહ્માજીને આજ્ઞા કરે છે. બ્રહ્માજીને કહે છે પ્રભુ હે બ્રહ્મણ મેં તમને મારા મનની અંદરથી મારા માણસની અંદરથી તમને ઉત્પન્ન કર્યા છે. હવે તમે આ સંપૂર્ણ સૃષ્ટિની રચના કરો. એટલે બ્રહ્માજી પ્રથમ સૃષ્ટિની રચના કરે છે તો 10 પ્રકારની સૃષ્ટિ બનાવે છે. બ્રહ્માજી પ્રથમ સૃષ્ટિ બનાવે છે મહત તત્વથી યુક્ત કે જે ભગવાનની પ્રેરણાથી સત્વ વગેરે ગુણની અંદર વિષમ નથી થતી. જે સૃષ્ટિ સત્વ તમસ અને રજસ ગુણની અંદર પરિભ્રમિત નથી થતી. જે જીવો સત્વ ગુણની અંદર, રજો ગુણની અંદર કે તમો ગુણની અંદર, સત્વ ગુણની અંદર આનંદની અનુભૂતિ નથી કરતા, રજો ગુણની અંદર અભિમાન નથી રાખતા અને તમો ગુણની અંદર શોકની પ્રાપ્તિ નથી કરતા. આવા જીવોનું ભગવાને મહત્તત્વની સૃષ્ટિની ઉત્પત્તિ કરી. એ પછી ભગવાને બીજી સૃષ્ટિની ઉત્પત્તિ કરી સર્જન અહંકાર કે પૃથ્વી વગેરે પંચ મહાભૂતની રચના કરી, જેમાં જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય વગેરેનો ઉત્પત્તિ કરી અને આ સર્જન સૃષ્ટિનો સર્જન અહંકારની સૃષ્ટિની ઉત્પત્તિ કરી. જે મનુષ્ય જ્ઞાનથી પોતાના કાર્ય કરે છે ને આ પાંચ મહાભૂતની અંદર જે રમા રાખે છે આવા જીવોની ઉત્પત્તિ કરી છે. એ પછી ભગવાને ભૂત સર્ગની ઉત્પત્તિ કરી કે જેની અંદર પાંચ મહાભૂત બનાવ્યા. આ પાંચ મહાભૂતની અંદર તન માત્ર બનાવ્યા, તન માત્રનો સમૂહ બનાવ્યો અને આ સમૂહ વડે પૃથ્વી, જલ, અપ, તેજ, વાયુ ને આકાશ આ પાંચથી એક પિંડ બનાવ્યો. આ પૃથ્વીની ઉત્પત્તિ કરી. એ પછી ભગવાને સર્જન ઇન્દ્રિય બનાવી. એ સર્જન ઇન્દ્રિય છે જ્ઞાની
જ્ઞાન અને ક્રિયા માટેની શક્તિથી સંપન્ન છે, જ્ઞાન અને ક્રિયાની શક્તિથી સંપન્ન છે, આવી સર્જન સૃષ્ટિ ભગવાને બનાવી. આ પછી સર્જનની સાત્વિક અને અહંકારની ઉપજવા માટે ઇન્દ્રિયો વગેરે અધિષ્ઠાનના દેવતાઓ માટે મન બનાવ્યું. કે સર્જન સૃષ્ટિ બની, જ્ઞાન અને ક્રિયા આવી ગઈ, એટલે જ્ઞાન અને ક્રિયા જ્યાં પ્રયોગ થાય એ ત્યાં મન હોય તો જ જ્ઞાન અને ક્રિયાનો પ્રયોગ થાય. એટલા માટે સત્વ, રજ અને તમસ ત્રણેય પ્રકારના જ્ઞાન અને ત્રણેય પ્રકારની જ્ઞાન અને ક્રિયાને પ્રારંભિત કરવા માટે જ્ઞાન અને ક્રિયાનું પ્રાધાન્ય એવું મનની રચના કરી, મનના દેવતાઓ બનાવ્યા. આ પછી બ્રહ્માજીએ સર્જન અવિદ્યા નામની સૃષ્ટિ બનાવી, જેમાં 5 પ્રકાર બનાવેલા છે. તામસ્ત્રી, અંધકામસ્ત્રી, તમહ, મદ અને મહામદ, આવી 5 પ્રકારની ગ્રંથિઓ બનાવી અને અવિદ્યા રૂપી સૃષ્ટિ બનાવી. એની અંદર આને 6 ને પ્રાકૃત સૃષ્ટિ કહેવાય. આ જે 6 પ્રકારની સૃષ્ટિ બનાવી અને પ્રાકૃત સૃષ્ટિ કહેવાય, કે જે મને ને તમને દેખાતી નથી છતાં પણ છે. પૃથ્વી ઉને તમે જોઈએ છે પણ આપણે વિચારીએ છીએ કે આ પૃથ્વી ક્યાં જીવ છે, આ વનસ્પતિ છે. આ વનસ્પતિ, મનુષ્ય, જીવો, પશુ પક્ષીઓ, આ બધાને વૈકૃત સૃષ્ટિ કહેવાય, કે જે દેખાય છે ને એનો ભાસ થઈ શકે છે. તો પછી 7મા નંબરની અંદર 6 પ્રકારના સ્થાવર વૃક્ષો બનાવ્યા. વૃક્ષો કેટલા બનાવ્યા? તો કે એક વનસ્પતિઓ બનાવી મોટા મોટી, વૃક્ષો જે હોય અનેક ઊંચાઈ લંબાઈ વાળા હોય, અનેક વર્ષો સુધી રહી શકે એવી વનસ્પતિઓ બનાવી. એ પછી ઔષધિઓ બનાવી કે જેના સેવન કરવાથી મનુષ્ય પોતાના રોગમાંથી મુક્ત થઈ શકે, આવી પવિત્ર ઔષધિઓ બનાવી. એ પછી તૃણ બનાવ્યું, નાનો એવો ઘાસ બનાવ્યો જેનેથી તૃણાચાર્ય જીવો જ રહી શકે. પછી ત્વક્ષાર બનાવ્યો, પછી વિરુદ્ધ બનાવ્યો અને છેલ્લે દ્રુમ બનાવ્યું. એટલે સાવ નાનું શેવાળ જેવડું વનસ્પતિ, પછી શેવાળથી મોટી વનસ્પતિ અને ફૂલ છોડ જેવડી જેના વનસ્પતિ, એ પછી નાના પ્રાણીઓ ખાઈ શકે એવડી વનસ્પતિ, એ પછી ઔષધિના છોડ, અને એ પછી બતાવેલા છે મોટા મહદ વૃક્ષો. આવી સ્થાવર વૃક્ષોની સૃષ્ટિ બનાવી. એ પછી તિર્યોગ યોનિ બનાવી, જેની અંદર પશુ પક્ષીઓ વગેરેની ભગવાન બ્રહ્માજીએ સ્થાપના કરી. જે 28 પ્રકારની બતાવેલી છે, જેને કાળનું જ્ઞાન નથી. પશુ પક્ષીઓ છે, તિર્યોગ યોનિની અંદર વાસ કરનાર જીવાત્માને કાળનું જ્ઞાન નથી. માત્ર ને માત્ર જન્મ લે છે, મોટા થાય છે, ઉદર ભરણ કરે છે, પોતાના પેટનું ભરણ કરે છે, મૈથુન આદિ ક્રિયા કરે છે, સંસારનો ભોગ ભોગવે છે, અંતે પાછા મૃત્યુના શરણે જાય છે. જેમ શંકરાચાર્ય કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, કે પુનરપી જન્મ, પાછો જન્મ લે, વળી પાછો મરી જાય, વળી પાછો જન્મ લે, વળી પાછો મૃત્યુના શરણે જાય છે, વળી પાછો માતાના જઠરની અંદર, માતાના ઉદરની અંદર આવે છે, વળી પાછો જન્મ લે છે, વળી પાછો માતાના ઉદરની અંદર એ પીડા સહન કરે છે, વળી પાછો સંસારને પાછો પકડી લે છે અને અસાર રૂપી ભગવાનને ભૂલી જાય છે. એટલા માટે આવી પશુ પક્ષીઓની તિર્યક યોનિ બનાવેલી છે. આની અંદર જ્ઞાન શક્તિ નથી, આને ભગવાનના ચરણને પકડવાની શક્તિ નથી. 9મી સૃષ્ટિ ભગવાન બ્રહ્માજીએ બનાવી, કે જે મનુષ્ય બનાવ્યા, કે જે રજોગુણથી પ્રધાન છે, અને એની અંદર ભગવાને જ્ઞાન શક્તિ પણ આપેલી છે, કે જે જ્ઞાનથી ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ કરી શકે, ભગવાનના શ્રી ચરણને પામી શકે. આ પછી ભગવાને બ્રહ્માજીએ 10મી સૃષ્ટિ બનાવી, કે જે દેવ સર્ગ કહેવામાં આવે છે, જેની અંદર 8 પ્રકારો બતાવેલા છે. એક દેવતાઓ, પછી બતાવેલા છે પિતૃઓ, એ પછી બતાવેલા છે અસુરો, એ પછી બતાવેલા છે ગંધર્વ અને અપ્સરાઓ, એ પછી બતાવેલા છે યક્ષ અને રાક્ષસો, એ પછી બતાવેલા છે સિદ્ધો, ચારણો, વિદ્યાધરો, એ પછી બતાવેલા છે ભૂત, પ્રેત, પિશાચ, એ પછી બતાવેલા છે 8મા પ્રકારમાં કિન્પુરુષ, કિન્નરો અને અશ્વમુખ. આ બધા 8 પ્રકારના દેવ સર્ગ બનાવેલો છે, કે જે આ પૃથ્વી પર વાસ નથી કરતા, પરંતુ પૃથ્વી પર એનો તત્વ દેખાય છે, પૃથ્વી પર એનો તત્વ વિદ્યમાન દેખાય છે. આવી સૃષ્ટિ 10 પ્રકારની પૃથ્વી બનાવી. એ પછી બ્રહ્માજી દ્વારા પૃથ્વીની સંસ્થાપના કરવામાં આવી, આ પૃથ્વીના જીવોને વાસ કરવામાં આવ્યો. ત્યારે પાછો પરીક્ષિત રાજાનો બીજો પ્રશ્ન હતો કે મને કાલ વિશે બતાવો, મને સમયના વિશે બતાવો, કે સમય કોને કહેવાય, આ સમય ચક્ર વિશે મને સમજાવો. ત્યારે સુખદેવજી મહારાજ સમજાવે છે કે 2 પરમાણુ થી 1 અણુ બને, આવા 3 અણુ વડે 3 રેણુ બને,
આ ત્રણ રેણુ એટલે મને ને તમને જે બારીની અંદરથી સૂર્યનો પ્રકાશ દેખાય ને, આ સૂર્યના પ્રકાશની અંદર જે નાનો એવો કણ દેખાતો હોય ને માટીનો, આને ત્રણ રેણુ કહેવાય. આવા ત્રણ રેણુ ભેગા થાય ત્યારે એક ત્રુટી બને. આવી 100 ત્રુટી ભેગી થાય ત્યારે એક ભેદ બને. આવા ત્રણ ભેદ ભેગા થાય એટલે એક લવ બને. આવા ત્રણ લવ ભેગા થાય એટલે એક નિમિષ બને. આવા ત્રણ નિમિષ ભેગા થાય એટલે એક ક્ષણ બને. નિમિષ કહેતા મારી અને તમારી આંખ ભેગી થાય ને આ સમય, બે આંખની પાપણ ભેગી થાય ને આટલા સમયે નિમિષ કહેવાય. આવા ત્રણ વખત આંખની પાપણ ભેગી થાય જેટલો સમય લાગે એને ક્ષણ કહેવાય. આવી 5 ક્ષણને એક કાષ્ઠ કહેવાય. આવા 15 કાષ્ઠને એક લઘુ કહેવાય અને આવા 15 લઘુને એક નાડિકા કહેવાય. આવી 2 નાડિકાને એક મુહૂર્ત કહેવાય. એટલે 1/2 કલાક ઉપરનો સમય 2 નાડિકા ભેગી થાય. આવી 7 નાડિકા બરાબર એક પ્રહર થાય. 4 પ્રહર બરાબર એક દિવસ થાય. 15 દિવસ એટલે એક પક્ષ થાય. આવા 2 પક્ષ એક માસ થાય. એ પછી બતાવેલું છે 2 માસે એક ઋતુ થાય. 6 ઋતુએ એક વર્ષ થાય. આપણા 6 ઋતુએ આપણું એક વર્ષ થાય. પરંતુ આપણા 100 વર્ષોએ દેવતાઓના એક દિવસ થાય. આ પછી યુગનો વર્ણન કરેલા છે કે કેટલા યુગની અંદર કયા યુગની અંદર શું શું થાય, કેટલા વર્ષ છે. તેની અંદર બતાવેલું છે કે સતયુગના 400 દિવ્ય વર્ષ પ્લસ 800 સંધ્યા, 800 વર્ષની સંધ્યા એટલે 4000 દિવ્ય વર્ષ ને 800 વર્ષની સંધ્યા એટલે 4800 દિવ્ય વર્ષ કોના છે? સતયુગના છે. આ 4800 દિવ્ય વર્ષ બરાબર 360 ગુણાકાર કરવાનો. 4800 ગુણ્યા 360 કરો એટલે સતયુગના વર્ષ પ્રાપ્ત થાય 17,28,000. કારણ કે આ વર્ણના કોની કરેલી છે? કે દેવતાઓના દિવસ આને ગણેલા છે સતયુગની. 4800 ગુણ્યા 360 કરો એટલે 17,28,000 વર્ષનો સતયુગ થાય. એ પછી દ્વાપરને બતાવેલો છે, ત્રેતાયુગને બતાવેલો છે કે 36,000 વર્ષનો 3,600 વર્ષનો ત્રેતાયુગ છે. 3,600 ગુણ્યા 360 કરો એટલે 12,96,000 વર્ષનો ત્રેતાયુગ થાય. એ પછી બતાવેલો છે દ્વાપર યુગ 2400 વર્ષનો, દેવતાઓના 2400 વર્ષનો એક દ્વાપર યુગ છે. 8,64,000 આપણા વર્ષ થાય. 8,64,000 વર્ષનો દ્વાપર યુગ છે. અને અંતે બતાવેલો છે કલિયુગ, જે દેવતાઓના 1200 વર્ષનો છે, 1,200 વર્ષનો છે. આપણા સમય અનુસાર 4,32,000 વર્ષનો કલિયુગ થાય. બ્રહ્માજીએ પોતાના સંકલ્પ માત્રથી 10 પુત્રોની રચના કરી. આ પછી કહે છે ને કે જીવો ક્યાં ગયા અને જીવોને પાછો કોણ સ્થાપિત કરે છે? નારદજી પરીક્ષિત રાજા સુખદેવજીને પ્રશ્ન પૂછે છે કે પ્રલય સમયે જીવો ક્યાં ગયા અને આ જીવોને પાછા પૃથ્વી પર કોણે સ્થાપિત કર્યા? તો બ્રહ્માજીએ પોતાના સંકલ્પથી, પોતાના મનની અંદરથી સંકલ્પ માત્રથી 10 પુત્ર ઉત્પન્ન કર્યા. કેવા 10 પુત્ર? તો કે મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ. આ 10 પુત્રને ઉત્પન્ન કર્યા અને 10 પુત્રને અલગ અલગ સ્થાનની અંદરથી ઉત્પન્ન કર્યા. નારદજીને પોતાના ખોડાની અંદરથી ઉત્પન્ન કર્યા. દક્ષને પોતાના અંગૂઠાની અંદરથી ઉત્પન્ન કર્યા. વશિષ્ઠને પોતાના પ્રાણની અંદરથી ઉત્પન્ન કર્યા. ભૃગુને પોતાની ત્વચા કહેતા ચામડીની અંદરથી ઉત્પન્ન કર્યા. ક્રતુને પોતાના હાથની અંદરથી ઉત્પન્ન કર્યા. પુલહને પોતાની નાભીમાંથી ઉત્પન્ન કર્યા. પુલત્સ્યને પોતાના કાનની અંદરથી ઉત્પન્ન કર્યા. અંગિરાને મુખની અંદરથી ઉત્પન્ન કર્યા. મરીચીને પોતાના મનની અંદરથી ઉત્પન્ન કર્યા. પછી પોતાના ડાબા સ્તનની અંદરથી, બ્રહ્માજીના ડાબા સ્તનની અંદરથી ધર્મને ઉત્પન્ન કર્યા. ભગવાન બ્રહ્માજીના પીઠના ભાગની અંદરથી અધર્મ ઉત્પન્ન થાય છે. આ પછી ભગવાન બ્રહ્માજીના હૃદયની અંદરથી કામ ઉત્પન્ન થાય છે. પછી ભગવાનના ભ્રમરની અંદરથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ભગવાનના નીચલા હોઠની અંદરથી લોભ ઉત્પન્ન થાય છે. ભગવાનના મુખની અંદરથી માં સરસ્વતી ઉત્પન્ન થાય છે. ભગવાનના લિંગના ભાગની અંદરથી સમુદ્ર ઉત્પન્ન થાય છે. એ પછી ભગવાનના ગુદાના ભાગની અંદરથી રાક્ષસો અને અધિપતિ નૈઋતિ દેવ ઉત્પન્ન થાય છે. પછી ભગવાનની છાયાની અંદરથી કરદમ ઋષિ ઉત્પન્ન થાય છે. આ ભગવાનના માનસ પુત્રો અને માનસ ઋષિઓનું વર્ણન કરેલું છે. એ પછી બતાવેલું છે કે ભગવાનના મુખની અંદરથી 4 વેદ ઉત્પન્ન થયા છે. વેદાંત ઉત્પન્ન થયા છે. ન્યાય શાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર, ધર્મ શાસ્ત્ર, ઉદગાતા, અદ્વૈત્યુ, યજ્ઞ સહિત બધા ઉત્પન્ન થયા છે. એટલું જ નહીં, ઉપવેદો પણ ભગવાન બ્રહ્માજીના મુખકમલની અંદરથી ઉત્પન્ન થાય છે.
એ પછી બતાવેલું છે કે મનુ અને શત્રુપાના વંશાવલી બતાવેલા છે. મનુ મહારાજ અને શત્રુપા દેવીના વંશનું વર્ણન કરેલું છે. તો કે મનુ મહારાજ ભગવાન બ્રહ્માજીએ પોતાના ડાબા ભાગની અંદરથી સ્ત્રી ઉત્પન્ન કર્યા શત્રુપા દેવી અને જમણા ભાગની અંદરથી પુરુષ ઉત્પન્ન કર્યા. એનું નામ મનુ મહારાજ રાખવામાં આવ્યું. આ મનુ મહારાજ અને શત્રુપા દેવીથી આખી મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થયો. તો મનુ મહારાજ અને શત્રુપા દેવીથી 5 સંતાન પ્રાપ્ત થાય છે. પ્રિયવત અને ઉત્તાનપાદ નામના 2 પુત્ર પ્રાપ્ત થાય છે અને 3 દીકરીઓ છે. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિના લગ્ન પ્રજાપતિ સાથે થાય છે. દેવહૂતિના કર્દમ ઋષિ સાથે લગ્ન થાય છે અને પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિની સાથે કરવામાં આવે છે. પછી ભગવાન બ્રહ્માજીને એક વખત છીંક આવે છે અને આ છીંકને આવતાની સાથે જેના નાકની અંદરથી એક અંગુષ્ઠ માત્રનું સ્વરૂપમાં ભગવાન ભૂંડના સ્વરૂપમાં વરાહના સ્વરૂપમાંથી આદિ નારાયણ પ્રગટ થાય છે. ભગવાન બ્રહ્માજીના નાકની અંદરથી નારાયણ પ્રગટ થાય છે અને આ નારાયણ ભગવાન થોડા જ સમયની અંદર નારાયણનું ખૂબ વર્ણન કરવામાં આવેલું છે. આ વરાહ નારાયણનું ખૂબ વર્ણન ભાગવતજીની અંદર કરવામાં આવેલું છે. આ વરાહ નારાયણ જન્મ થતાની સાથે થોડા જ સમયની અંદર દિવ્ય રૂપને પ્રાપ્ત કરે છે. ભૂંડ જેવું સ્વરૂપ છે, વિકરાળ સ્વરૂપને ધારણ કરે છે. સુંદર એવા વાળ છે, સુંદર કેસ છે અને પોતાનું આખું શરીર શ્યામાંગ છે. આવું શરીર ધારણ કરી અને વરાહ નારાયણ ભગવાન બ્રહ્માજીને કહે છે કે હવે તમે સંસારની રચના કરો છો પણ પૃથ્વી ક્યાં સ્થાપિત કરશો? જીવોને રહેવા માટે સ્થાન શું આપશો? ત્યારે બ્રહ્માજી કહે છે કે પૃથ્વી તો છે નહીં, પાતાળ લોકની અંદર પૃથ્વી છે, રસાતળની અંદર પૃથ્વી છે. ત્યારે જે આદિ નારાયણ હતા, જે આદિ નારાયણમાંથી બનેલા વરાહ હતા, એ વરાહ રસાતળની અંદર જાય છે. રસાતળમાંથી પૃથ્વીને લાવે છે અને પૃથ્વીને લાવી અને બ્રહ્માજીને આપે છે. એની ઉપર બ્રહ્માજી આખી પૃથ્વીની રચના કરવાનો પ્રારંભ કરે છે. બ્રહ્માજી પૃથ્વીને લાવ્યા એટલે ખાલી બ્રહ્માજી અને આપી દે પૃથ્વી જલની ક્ષીર સાગરની ઉપર પૃથ્વી સ્થિર થાય એમ હતી નહીં. એટલે બ્રહ્માજી જે કમળ ઉપર બેઠા હતા એ કમળની 3 પાંખડી 14 પાંખડી હતી. 14 માંથી 3 પાંખડી હતી. એના ભૂલોક, ભુવનલોક અને સ્વરલોક 3 બનાવ્યા. ભૂર, ભુવન અને સ્વર 3 લોક બનાવ્યા. પછી 7 પાંખડીઓને પાતાળ તરફ નીચે પૃથ્વીની નીચે ફેંકી, જેનું નામ અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાળ પાડવાનું. આને ભૂલોક કહેવાય. આની ઉપર ભુવલોક, એની ઉપર સ્વલોક, એની ઉપર મહાલોક, એની ઉપર જનલોક, એની ઉપર સત્યલોક અને અંતે ભગવાનનું વૈકુંઠ કહેવાય. આવા 14 બ્રહ્માંડ બનાવવામાં આવ્યા. આવા અનેક બ્રહ્માંડ બનાવ્યા. પછી ભગવાન બ્રહ્માજીને વિચાર આવ્યો કે પૃથ્વીને સ્થાપિત કરવા માટે જલની અંદર પૃથ્વી સ્થિર રહે નહીં, કારણ કે જલની અંદર પૃથ્વી સ્થિર ન રહે, જલની અંદર ડૂબી જાય. એટલા માટે ભગવાન બ્રહ્માજીએ ભગવાન આદિનારાયણની પાછી તપસ્યા કરી. ભગવાન આદિનારાયણનું પાછું ધ્યાન કર્યું. ત્યારે ભગવાન નારાયણ પ્રસન્ન થઈને કુર્મનું સ્વરૂપ ધારણ કરે છે, કાચબાનું સ્વરૂપ ધારણ કરે છે. આ કુર્મ ક્ષીરસાગર ઉપર તરે છે. આ કુર્મની પીઠ ઉપર પૃથ્વીને રાખવામાં આવી. તો કુર્મની પીઠ, કાચબાની પીઠ પણ ગોળ અને પૃથ્વી પણ ગોળ, એટલા માટે સ્થિર રહેતી નહોતી. એટલે ભગવાને પાછું સહસ્ત્ર ફેણવાળા શેષનારાયણનું સ્વરૂપ ધારણ કર્યું. 1000 ફેણવાળા શેષનારાયણનું સ્વરૂપ ધારણ કરી અને એની ઉપર પૃથ્વીને સ્થિર કરવામાં આવી, એની ઉપર પૃથ્વીને રાખવામાં આવી. આ પછી આ પૃથ્વીની રક્ષા કરવા માટે ભગવાન બ્રહ્માજીએ 10 દિશાઓ બનાવી. પૂર્વ દિશા બનાવી, એની અંદર ઇન્દ્ર મહારાજને બેસાડ્યા. અગ્નિ ખૂણો બનાવ્યો, એની અંદર અગ્નિદેવને બેસાડ્યા. દક્ષિણ દિશાની અંદર ભગવાન યમને બેસાડ્યા. નૈઋત્ય ખૂણાની અંદર રાક્ષસોના અધિપતિ નિરુતિને બેસાડ્યા. પશ્ચિમની અંદર ભગવાન જલના અધિપતિ વરુણને બેસાડ્યા. વાયવ્ય ખૂણાની અંદર ભગવાન વાયુને બેસાડ્યા. ઉત્તર દિશાની અંદર ભગવાન કુબેર પિતા સોમને બેસાડ્યા. ઈશાન ખૂણાની અંદર ભગવાન મહારુદ્રને બેસાડ્યા. ઉપર સ્વયં બ્રહ્માજી બેઠા હતા અને નીચે ભગવાન અનંત હતા. આવા 10 દિશાઓ બનાવી 10 દિક્પાલને સ્થાપિત કરવામાં આવ્યા. એ પછી ભગવાન બ્રહ્માજી આ સુંદર મજાની સૃષ્ટિનો રચના કરે છે. આની અંદર અનેક વનો બનાવે છે, અનેક ઉપવનો બનાવે છે, અનેક તીર્થો બનાવે છે, અનેક નદીઓ બનાવે છે. 7 પવિત્ર પુરીઓ બનાવે છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી છે. આ 7 પ્રકારની પુરીઓ બનાવે છે. પછી ગંગા, યમુના, ગોદાવરી, તાપી આવી પવિત્ર નદીઓ બનાવે છે. અનેક વનો બનાવે છે, અનેક ઉપવનો બનાવે છે, અનેક પર્વતો સ્થાપિત કરે છે. અને પછી ભગવાન બ્રહ્માજી મનુ અને શત્રુપાની થી પ્રારંભ થયેલી આ સૃષ્ટિનો ભગવાન મનુ મહારાજને આજ્ઞા કરે છે કે તમે આ પૃથ્વીના ઉપર હવે વાસ કરવા માટે જાઓ. આ બ્રહ્માજી પૃથ્વી ઉપર વાસ કરવા માટે મનુ અને શત્રુપાને મોકલી દે છે. આ પછી દક્ષ રાજાની પુત્રી
જે દિતિ હતી, આ દિતિના લગ્ન કશ્યપ સાથે થાય છે. આગળ કથા આવે છે કે દિતિના લગ્ન કશ્યપ સાથે થાય છે. એક દિવસ આ પતિ પત્ની વિહાર કરતા હતા, એવામાં સંધ્યાનો સમય થયો અને દિતિને કામ વાસના જાગૃત થાય છે, કામ વાસના ઉત્પન્ન થાય છે. અને કામ વાસના ઉત્પન્ન થાય છે ત્યારે કશ્યપ ઋષિને કહે છે દિતિ મહારાણી કે તમે અત્યારે મારી સાથે સંભોગ કાર્ય કરો. ત્યારે કશ્યપ ના પાડે છે કે આ સંધ્યા સમય છે, સંધ્યા સમયની અંદર હરિનું નામ લેવાય, આની અંદર સંભોગ કરીએ તો કુપુત્ર પ્રાપ્ત થાય, ખરાબ પુત્ર પ્રાપ્ત થાય. આ નિષિદ્ધ કાળ છે, આની અંદર ત્યારે આવું કાર્ય ન કરાય. તે અધ્યાયની અંદર ભગવાન કશ્યપ મહારાજ અને દિતિ મહારાણીનો સંવાદ છે. તે બે અધ્યાયની અંદર વર્ણન કરેલું છે કે સંધ્યા સમયની અંદર કામ વાસના ન કરાય, પ્રભુનું નામ ભજન કરાય. પરંતુ દિતિ માનતી નથી અને કશ્યપ ઋષિ એની સાથે સંભોગ કરે છે. દિતિ ગર્ભવતી થાય છે. થોડો સમય વ્યતીત થાય છે એટલે નારદજી સનત કુમારોને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ અમને એ પ્રશ્નનો ઉત્તર આપો કે એક દિવસના સમય અમે વાત સાંભળેલી છે કે તમારા શ્રાપથી, સનત કુમારોના શ્રાપથી જય અને વિજય ભગવાન હરિના પાર્ષદ હતા. ભગવાન હરિના જે પાર્ષદો હતા, જે ભગવાનના દ્વારપાલ હતા, એ દ્વારપાલો પૃથ્વી પર આવ્યા અસુરી યોની અંદર 3 વખત પરિભ્રમણ કરે છે. તો તમે એને ક્યારે શ્રાપ આપ્યો, શું કથન બન્યું, તો આની કથા કહો. ત્યારે સનત કુમારો કહે છે ભાગવત એક સંવાદથી નથી ચાલતો, 3 સંવાદથી ચાલે છે. સૂત પૌરાણિક અને સનકાદિ ઋષિમુનિઓનો સંવાદ, નારદજી અને સનત કુમારોનો સંવાદ અને પરીક્ષિત રાજા અને સુખદેવજી મહારાજનો સંવાદ. આ 3 સંવાદ, 3 કથા એકારે ભેગી આવે છે. એટલે નારદજીએ પ્રશ્ન પૂછ્યો એટલે સનત કુમારો કહે છે એક દિવસના સમય તમે હરિનું નામ સંકીર્તન કરતા કરતા, સનત કુમારો કેવા છે, નિર્બળ, કેવા નિર્મમતાથી રહિત છે કે જ્યાં જાય ત્યાં સનત કુમારો ભગવાન હરિનું નામ જ સ્મરણ કરતા જાય છે. સનત કુમારોને ભગવાનના આદિ અવતાર બતાવેલા છે, ભગવાનનો અવતાર બતાવેલો છે. અને ભગવાન બ્રહ્માજીનો શ્રાપ હતો કે 5 વર્ષના બાળકની અવસ્થામાં જ તમે પરિભ્રમણ કરશો. આજે પણ સનત કુમારો પૃથ્વી પર પરિભ્રમણ કરે છે, પરંતુ દિગંબર 5 વર્ષના બાળકોના રૂપમાં. અને જેના મુખની અંદર ભગવાન હરિનું નામ હોય એને સનત કુમાર કહેવાય. કે કૃષ્ણ કથા માત્ર એક જીવીન હક, સનત કુમારો કીધેલા માટે ભાગવતજીની અંદર એક વિશેષણ બતાવેલું છે કે જે ભગવાન શ્રી કૃષ્ણની કથા માત્ર જ જીવે છે એવા સનત કુમારો. એક વખત પરિભ્રમણ કરતા કરતા ભગવાનના વૈકુંઠ ધામની અંદર જાય છે. તો વૈકુંઠ ધામની અંદર જાય તો સનત કુમારોને રોકે છે. કોણ રોકે છે? કે ભગવાનના પાર્ષદો, ભગવાનના દ્વારપાલો જય અને વિજય. ત્યારે સનત કુમારોને રોકે ત્યારે સનત કુમાર ક્રોધિત થઈ જાય છે અને સનત કુમારો શ્રાપ આપે છે કે તને બ્રાહ્મણની ખબર નથી પડતી, તને ઋષિઓની ખબર નથી પડતી. કારણ કે ગમે તેવી સભા હોય, ગમે તે સભાની અંદર બ્રાહ્મણને ક્યારેય રોકવામાં આવતો નથી, ક્યારેય ઋષિઓને રોકવામાં નથી આવતો. ગમે એવો નિર્ણય હાલતો હોય, ઋષિની ત્યાં હાજરી થવી જોઈએ. એટલે સનત કુમારો શ્રાપ આપી દે છે કે તમે જાઓ, આટલું નીચતા ભર્યું કામ કરેલું છે, જાઓ તમે પૃથ્વી પર જાઓ, 3 અવતાર સુધી આસુરી યોનિની અંદર રહેજો. તમારી મન આસુરી થઈ ગઈ છે, ભગવાનના સારૂપ્ય ભક્તિને પામ્યા છો, પરંતુ તમારા મનની અંદર આસુરી યોનિએ વાસ કરી લીધો છે, આસુરી તત્વએ વાસ કરી લીધો છે. તો જાઓ, પૃથ્વી પર જાઓ અને તમે આસુરી યોનિની અંદર વાસ કરજો. એટલે સનત કુમારોના શ્રાપથી જય અને વિજય પૃથ્વી પર પડે છે. ત્યારે જય અને વિજય નીચે પડે છે. ત્યારે જય અને વિજય પાછા ભગવાન સનત કુમારોને ગોતે છે, સનત કુમારોને પ્રાર્થના કરે છે, પ્રભુ અમે મધમાં તમને તમારું સ્વાગત ન કરી શક્યા, અમારી ભૂલ થઈ ગઈ, અમને ક્ષમા કરો, અમને તમે ક્ષમા કરો અને અમારા ઉદ્ધાર માટે કંઈક વિચાર કરો. ત્યારે સનત કુમારો કહે છે કે આ શ્રાપ આપી દીધો છે, શ્રાપ તો ક્યારે મિથ્યા થતો નથી, પરંતુ તમને આશીર્વાદ આપું છું કે તમારું મૃત્યુ કરવા માટે, તમને તમારી જે યોનિમાં છો યોનિમાંથી મુક્ત કરાવવા માટે ભગવાન સ્વયં અવતાર લેશે, ભગવાન સ્વયં પૃથ્વી પર આવશે. પછી સનત કુમારોના શ્રાપથી જય અને વિજય 3 અવતાર લે છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, રાવણ અને કુંભકર્ણ, શિશુપાલ અને દંતવક્ર 3 અવતાર ધારણ કરે છે અલગ અલગ અસુરી યોનિની અંદર. પછી આગળ બતાવેલું છે કે આ દિતિ મહારાણી ગર્ભવતી હતા. દિતિને ગર્ભવતી હતા, જેના ગર્ભની અંદર બાળક મોટું થતું હતું અને આ સંધ્યા સમયે ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવેલો હતો. એટલે આની અંદર આસુરી પ્રકારના જીવાત્માએ વાસ કર્યો. જ્યારે માં દિતિ ગર્ભવતી હતી ત્યારે માતાના દિતિના વિચાર પણ બદલી ગયા. દિતિ મહારાણીને ક્યાંય સદવિચાર નહોતા આવતા.
હરિનું નામ કરવાનો, હરિનું નામ સ્મરણ કરવાના વિચાર નહોતા આવતા, પરંતુ બીજા પ્રત્યે દ્વેષ જ ઉત્પન્ન થતો હતો. એક મહાભારતની કથા છે કે આપણે એમ થાય કે આ બધા ઘણા એમ કહેતા હોય કે ગર્ભની અંદર બાળકને સંસ્કાર આવી જાય, ગર્ભની અંદર બાળકને સંસ્કાર આવી જાય. જે સંસ્કાર ગર્ભની અંદર આવે ને બાળકને એ બીજે ક્યાંય નથી મળતા. જે સંસ્કાર નાનપણની અંદર આવે ને યુવાની ક્યારેય નથી મળતા. મહાભારતની કથા છે કે જ્યારે અભિમન્યુની પત્ની ઉત્તરા, અભિમન્યુ જ્યારે અર્જુનની પત્ની ભગવાન કૃષ્ણના બેન સુભદ્રાજી હતા, અને જ્યારે સુભદ્રાજી ગર્ભવતી હતી ત્યારે ભગવાનના મૂળ એવા દ્વારિકાની અંદર વાસ કરતા હતા. અને સુભદ્રાજી એક વખત ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછે છે કે દ્વારિકાધીશ, તમે મને બધા ધર્મની જ્ઞાન આપ્યું, રાજ ધર્મ સમજાવ્યો, સ્ત્રી ધર્મ સમજાવ્યો, આ બધા ક્ષાત્ર ધર્મ સમજાવ્યો, પરંતુ મને એક તમે સમજાવો ને, અસ્ત્ર વિદ્યા મારે શીખવી છે, અસ્ત્ર વિદ્યાનો મારે અભ્યાસ કરવો છે. ત્યારે ભગવાન દ્વારિકાધીશ માત્ર ધનુર્વેદનું જ્ઞાન આપે છે, ધનુષ શાસ્ત્રનું જ્ઞાન આપે છે કે આને અસ્ત્ર ધનુષ્યનું ફણજ કહેવાય, આને ધનુષ્યનું બાણ કહેવાય, આને તીર કહેવાય, આ બધું સમજાવતા હતા. તો વળી પાછો સુભદ્રા બેનને વિચાર આવ્યો કે એક કામ કરો ને, મને 7 કોઠાનું યુદ્ધ સમજાવો, મારે 7 કોઠાનું યુદ્ધ પણ આજ સમજવું છે, જાણવું છે. એટલે ભગવાન દ્વારિકાના નાથ સુભદ્રા બેનને 7 કોઠાના યુદ્ધની કથા સમજાવે છે. 7 કોઠાનું યુદ્ધ કઈ રીતે છેદન કરવું આ કથા સમજાવે છે. અને જ્યાં 3 કોઠાની કથા સાંભળી તો બેન સુભદ્રાજીને નિદ્રા આવી ગઈ, પરંતુ એના ગર્ભની અંદર જે બાળક હતું, આ બાળક ગર્ભની અંદર બેઠા બેઠા ભગવાનની કથા સાંભળતો હતો. 7 કોઠાના યુદ્ધની કથા સાંભળતો હતો, એટલે ગર્ભની અંદર બેઠેલો બાળક અંદરથી હોકારા આપતો હતો. 6 કોઠાની કથા પૂર્ણ થઈને ત્યારે અવાજ બદલાયેલો લાગ્યો ભગવાન કૃષ્ણને, એટલે ભગવાને સામું જોયું તો બેન સુભદ્રાને તો નિદ્રા આવી ગઈ હતી. પછી ભગવાને 6 કોઠાનું યુદ્ધ જણાવ્યું, 7મા કોઠાનું યુદ્ધ જણાવ્યું નહીં. જ્યારે મહાભારતનું યુદ્ધનો પ્રારંભ થયો ને 11મો દિવસ ચાલુ હતો, ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા અને અર્જુન પાતાળની અંદર યુદ્ધ કરવા માટે જાય છે. આ બાજુ કૌરવોએ કપટ રચે છે અને 7 કોઠાનું યુદ્ધ નો પ્રારંભ કરે છે. 7 કોઠાના યુદ્ધ કોણ કોણ જાણતા હતા? તો કે ભગવાન દ્વારિકાનો નાથ અર્જુન, આ બે પાંડવ સેનાની અંદર જાણતા હતા. તો બે પાતાળની અંદર યુદ્ધ કરવા માટે જતા રહ્યા હતા. આ બાજુ યુદ્ધ રચ્યું અને કૌરવ સેનાની અંદર દ્રોણાચાર્યને 7 કોઠાનું યુદ્ધ આવડે, કૃપાચાર્યને 7 કોઠાનું યુદ્ધ આવડે અને ભીષ્મ પિતામહને 7 કોઠાનું યુદ્ધ આવડે. આ ત્રણેય ભેગા મળી અને 7 કોઠાનું યુદ્ધ રચ્યું. ત્યારે પાંડવ સેનાની અંદર વિચાર થયો કે કોઈ હવે 7 કોઠા લડવા નહીં જાય. ત્યારે અભિમન્યુ આવે છે, અભિમન્યુ કહે છે હું 7 કોઠાનું યુદ્ધ લડીશ, 6 કોઠા મારા સિર ઉપર છે, 7મો કોઠો તમે એ સંભાળી લો, યુધિષ્ઠિર ધર્મરાજને કહે છે. ત્યારે ભીમ સાથે તૈયાર થાય છે અને ભીમ અને અભિમન્યુ બે 7 કોઠા લડવા જાય છે. તો અભિમન્યુ પ્રથમ કોઠો જે લોખંડનો તોડે છે, બીજો સુવર્ણનો તોડે છે, ત્રીજો પંચધાતુનો તોડે છે, ચોથો અષ્ટધાતુનો કોઠો તોડે છે. એવા 6 કોઠા તોડી નાખે છે. 7મે કોઠે પહોંચે તો 7મો ખાલી છાણ અને માટીનો હતો. છાણ અને માટીથી બનાવેલો કોઠાએ પહોંચ્યો, પરંતુ ગર્ભની અંદર 6 કોઠાનું યુદ્ધ જાયનો હતો. એ ક્યાંય ગુરુજી આગળ વિદ્યા ભણવા નતો, કે ધનુર્વેદ પણ આવડતો નતો, ધનુષ્યની વિદ્યા પણ, ધનુષ્ય પકડતા પણ નતો આવડતું. એ 6 કોઠાનું યુદ્ધ જીતીને આવતો રહ્યો અને 7મો કોઠો જ્યારે પહોંચ્યો ત્યારે એનું મૃત્યુ થાય છે. એટલા માટે જે ગર્ભની અંદર સંસ્કાર આવે, જે માતા પોતાના ગર્ભની અંદર અને ગર્ભાધાન સમયે જે સંસ્કારની સંસ્થાપના થાય, એ જીવન પર્યંત ક્યાંય નથી મળી શકતા, એ જીવનની અંદર ક્યાંય નથી પ્રાપ્ત થતા. માટે આ કશ્યપ ઋષિથી દીતીએ સંધ્યા સમયે ગર્ભાધાન કરાવ્યું હતું, એટલે એના ગર્ભની અંદર અસુરી જીવ નો પ્રાગટ્ય થયું, અસુરી જીવાત્મા અંદર પ્રવેશ કર્યો અને માં દીતીને પણ કે ભગવાનના ચરણની અંદર, ભગવાનના નામની અંદર મન લાગતું નહોતું. થોડો જ સમય થાય તો કશ્યપ અને દીતીને ત્યાં હિરણ્યકશ્યપનો જન્મ થાય છે અને પછી થોડો સમય વ્યતીત થાય તો કશ્યપ મોટો થાય છે, હિરણ્યકશિપુ મોટો થાય છે અને મોટો થતાની સાથે જ ક્રૂર કર્મ કરે છે, બધા આસુરી કર્મ કરે છે. હર હંમેશ માટે વેદનો નિંદક થાય છે, ધર્મની સંસ્થાપના જ્યાં હોય ત્યાં પાખંડ સ્થાપિત કરે છે. જે કોઈ ભગવાનનું નામ લે તેને મારી નાખે છે. જ્યાં ધર્મનું કાર્ય થતું હોય ત્યાં અધર્મ પ્રચલિત કરે છે અને સંપૂર્ણ પૃથ્વી પરથી પોતે ધર્મનો નાશ કરવા માંગતો હતો, પોતાને જ પ્રભુ માનતો હતો, પોતાને જ ભગવાન માનતો હતો. આખી પૃથ્વી પોતાના અંકુશની અંદર લઈ લે છે, આખા પૃથ્વી પર દિગ્વિજય કરી લે છે અને અંતે આ પૃથ્વીનું ઓસીકું કરીને સૂતો હતો ત્યારે ભગવાન વરાહને પાછો ક્રોધ આવે છે અને વરાહ
હિરણ્યાકશિપુની સાથે રસાતલની અંદર જાય છે. રસાતલની અંદર અનેક વર્ષો સુધી યુદ્ધ કરે છે. હિરણ્યાકશિપુ અને વરાહ ભગવાનનું અનેક વર્ષ સુધી યુદ્ધ થાય છે. પછી હિરણ્યાકશિપુનો વધ કરે છે અને ભગવાન વરાહ પાછા ઉપર આવે છે. એ પછી આગળ બતાવેલું છે કે કર્દમ ઋષિ ભગવાનની કથા આવે છે. ભગવાનના અનન્ય ભક્ત હોય તો કર્દમને બતાવેલા છે કે જ્યાં ભગવાનને જન્મ લેવું હોય તો પેલા પાત્ર મેળવવું પડે, ત્યારે સુપાત્ર પુત્રની પ્રાપ્તિ થાય. પેલા આપણે પાત્ર બનવું પડે, આપણે ભગવાનને આવૃત કરવા માટે આપણી અંદર ભગવત્વની પ્રાપ્તિ કરાવવી પડે. તો આ ભગવાનના પરમ ભક્ત કર્દમ ઋષિની કથા આવે છે કે કર્દમ ઋષિ અનેક વર્ષો સુધી ભગવાનનું તપ કરે છે, ભગવાનના નામ સ્મરણ કરે છે. અનેક વર્ષો સુધી તપ કરે ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન પ્રસન્ન થાય ત્યારે કર્દમ ઋષિને આજ્ઞા કરે છે કે તમે સંસારની અંદર પ્રવૃત્ત થાઓ, તમે લગ્ન કરી લ્યો. ત્યારે કર્દમ ઋષિ ના પાડે છે, પરંતુ ભગવાનની આજ્ઞા હોવાથી કર્દમ ઋષિ લગ્ન કરે છે. દેવહૂતિ સાથે લગ્ન કરે છે. મનુની પુત્રી દેવહૂતિ સાથે લગ્ન કરે છે અને દેવહૂતિ સાથે લગ્ન કર્યા પછી માં દેવહૂતિ અને કર્દમ બંને તપશ્ચર્યા કરવા જાય છે. બંને તપશ્ચર્યા કરે છે. અહીંયા સ્ત્રી ધર્મ અને ગૃહસ્થનો ધર્મ બતાવેલો છે. ગૃહસ્થના ધર્મનું વર્ણન કરેલું છે કે માત્ર પુરુષ તપસ્યા કરે એટલું જ નહીં, માત્ર સ્ત્રીઓ વ્રત રહે એટલું જ નહીં, પરંતુ સ્ત્રી અને પુરુષ બંને તપસ્યા કરે, બંને જપ તપ અને ભગવાનના સ્મરણ કરે તો તેને ત્યાં સારા સંતાનની પ્રાપ્તિ થઈ શકે. ત્યાં એને ત્યાં ભગવાન સ્વયં સારા અંશ રૂપે પ્રગટ થઈ શકે. એટલે કર્દમ ઋષિ અને માં દેવહૂતિ બંને તપ કરે છે. અનેક વર્ષો સુધી તપ કર્યા ત્યારે ભગવાન નારાયણ સ્વયં પ્રસન્ન થાય છે. ત્યારે નારાયણ પ્રસન્ન થાય છે ત્યારે દેવહૂતિ માંગે છે કે પ્રભુ જો તમે અહીંયા મારે ત્યાં અવતાર લેતા હોય તો મારે સંતાન જોઈએ છે, બાકી મારે તમારા તપનું કાંઈ ફળ જોતું નથી. અને ભગવાન વચન આપે છે કે હું તારે ત્યાં અવતાર લઈશ. થોડા સમય વ્યતીત થતા કર્દમ ઋષિ અને દેવહૂતિને ત્યાં ભગવાન કપિલ મહારાજનો પ્રાગટ્ય થાય છે. ભગવાન કપિલદેવ પ્રાગટ થાય છે અને કપિલ મહારાજનો પ્રાગટ્ય થતાની સાથે થોડા જ સમયની અંદર કર્દમ ઋષિ તો સંસારની અંદર જતા રહે છે. કારણ કે એના પત્નીને એક વચન આપ્યું હતું, હું તારી સાથે લગ્ન કરીશ, પરંતુ જ્યારે મારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે તો સંન્યાસનો સ્વીકાર કરી લઈશ. એટલે કર્દમ ઋષિ સંન્યાસની અંદર જતા રહે છે. દેવહૂતિ પછી કપિલજી થોડા મોટા થાય છે એટલે અનેક પ્રશ્નો દેવહૂતિ એને પૂછે છે. સાંખ્ય યોગના પ્રશ્ન પૂછે છે, સ્ત્રી ધર્મ, રાજ ધર્મ, અલગ અલગ શાસ્ત્ર ધર્મ, અનેક ધર્મના પ્રશ્ન પૂછે છે. અને કપિલ ઋષિ, કપિલ ભગવાન એને સાંખ્ય યોગની ઉપદેશ આપે છે, સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે છે. કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રની સ્થાપના કરી અને પૃથ્વી પર પુનઃ ધર્મનું સુસ્થાપિત કર્યો. કારણ કે હિરણ્યાક્ષે અધર્મ પ્રચલિત કર્યો હતો, એટલે ધર્મનું સંસ્થાપન કરવા, જ્ઞાનનું સ્થાપન કરવા, જ્ઞાનને પ્રવર્તમાન કરવા માટે કપિલ ભગવાન પ્રગટ થયા. કપિલ ભગવાને સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ આપ્યો, માતાને કપિલ ગીતાનો ઉપદેશ આપ્યો. 21 શ્લોકની અંદર કપિલ ગીતાનું વર્ણન કરેલું છે. આ કપિલ ગીતાની અંદર આ પૃથ્વીની અંદર સુસ્થાપિત ધર્મનું વર્ણન કરેલું છે. એ પછી આગળ અહીંયા તૃતીય સ્કંદની પૂર્ણાહુતિ થાય છે, ચોથો સ્કંદનો પ્રારંભ થાય છે. તો ચોથા સ્કંદની અંદર મનુ મહારાજના જે સંતાન હતા, વંશની પરંપરા બતાવેલી છે. એની અંદર દક્ષ પ્રજાપતિ હતા, દક્ષ એના જમાઈ કે દક્ષના વંશની કથા બતાવેલી છે કે દક્ષ પ્રજાપતિના ત્યાં અનેક કન્યાઓનો જન્મ થાય છે. એમાંથી દક્ષ પ્રજાપતિ પોતાની 28 કન્યાઓ ચંદ્રની સાથે પરણાવે છે. દક્ષની 28 કન્યાઓના લગ્ન ભગવાન ચંદ્રની સાથે થાય છે. પછી એની બીજી કન્યા કે સતી, જેના લગ્ન ભગવાન શિવની સાથે થાય છે. પછી આખું સતી ચરિત્રનું વર્ણન કરવામાં આવે છે. ભગવાન શિવ અને પાર્વતીના ચરિત્ર નિર્મળ ચરિત્રનું ગાન કરવામાં આવે છે. ભગવાનના સતી ચરિત્રનું આખું વર્ણન કરવામાં આવે છે. એની અંદર કહે છે કે એક દિવસના સમયે ભગવાન શિવ અને સતીના લગ્ન થઈ જાય છે. ત્યારે દક્ષ પ્રજાપતિ શિવજી પ્રત્યે પોતે અનેક પ્રકારનો દ્વેષ દેખાડનારો હતા. શિવજીને અણમાનિતા જમાઈ હતા. દક્ષને શિવજી પ્રત્યે ખૂબ દ્વેષ હતો. એટલે દક્ષ પ્રજાપતિ બધાનું માન સન્માન કરતા, પરંતુ શિવજીનું અપમાન કરતા. જ્યાં શિવજીનું નામ આવે ત્યાં દક્ષ પ્રજાપતિ વિરોધ કરતા. કારણ કે શિવજીનું સ્વરૂપ એને ગમતું નહોતું. શિવજી સ્મશાનની અંદર વાસ કરતા હતા, અંગની અંદર વાઘા પર ધારણ કરતા હતા, એટલે શિવજી પ્રત્યે પોતાનો દ્વેષ પ્રગટ કરતા હતા.
એવામાં એક દિવસ દક્ષ પ્રજાપતિને એટલો ક્રોધ ચડ્યો શિવજી પ્રત્યે, એટલો દ્વેષ જાગૃત થયો કે શિવજીનું અપમાન કરવા માટે એક મહદ યજ્ઞનું આયોજન કર્યું, મોટો યજ્ઞનું આયોજન કર્યું. બધા દેવતાઓને, બધા ઋષિમુનિઓને આમંત્રણ આપવામાં આવ્યું, બધાને આમંત્રણ આપ્યું. એટલે કૈલાસ ઉપરથી બધા ઋષિમુનિઓ, દેવતાઓ પોતપોતાના વાહન લઈને વિમાનોમાં જતા હતા. ત્યારે માં સતી પૂછે છે કે પ્રભુ, એ શિવજી આ કોણ જાય છે? આ દેવતાઓ કઈ બાજુ જાય છે? અવળું મોટા આટલા બધા દેવતાઓ એક સાથે મળીને ક્યાં જાય છે? ત્યારે શિવજી કહે છે કે તમારા પિતાને ત્યાં એક મહદ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે. આ યજ્ઞની અંદર આ બધા દેવતાઓ ભાગ લેવા જાય છે. ત્યારે સતી કહે છે તો મારા પિતાને ત્યાં યજ્ઞ હોય તો આપણે આમંત્રણ કેમ ન હોય? તો શિવજી વાતને ટાળવાનું કરે છે કે સતી, વાતને જવા દ્યો. કદાચ વડીલ છે, અવડો મોટો પ્રસંગ કરતા હશે, એમાં ભૂલી ગયા હશે. પરંતુ માં સતીને વિચાર આવે છે કે પિતાનું ઘર છે, પિતાના ઘરે આમંત્રણની રાહ જોવાની ન હોય. એટલે સતી વગર આમંત્રણે તે યજ્ઞની અંદર જાય છે. યજ્ઞની અંદર જાય તો સતીનું ક્યાંય આમંત્રણ નહોતું, એટલું જ નહીં, સતીનું જ્યાં ગયા તો કોઈ સન્માન ન કર્યું, સતીને યોગ્ય માન ન આપ્યું. પોતાની માતાને મળવા જાય છે તો માતા પણ એને સામું જોઈને મુસ્કાતી નથી, માતા પણ મોઢું ચડાવીને જતી રહે છે. પોતાના પિતા દક્ષ પ્રજાપતિને મળવા જાય છે, ત્યાં દક્ષ પ્રજાપતિ પણ કઈ બોલતા નથી, દક્ષ પ્રજાપતિ પણ એનું અપમાન કરીને જતા રહે છે. યજ્ઞશાળાની અંદર જાય છે તો સતી એક દર્શન કરે છે કે બધા દેવોને યોગ્ય સ્થાન આપ્યા છે, બધા દેવોના સ્થાપન કર્યા છે, બધા દેવોની પૂજા કરી છે. પરંતુ ભગવાન શિવનું કે સ્થાપન નથી, ભગવાન શિવનું કે સન્માન નથી અને શિવનું અપમાન કરવા લાગેલું સતીને. એટલે સતીએ પોતાના 5 પ્રાણોને ભેગા કર્યા. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, પાંચે 5 પ્રાણોને ભેગા કર્યા અને મસ્તક બ્રહ્મરંધ્રની અંદર પોતાના 5 પ્રાણને ભેગા કરી અને પાંચે 5 પ્રાણોનો વિસ્ફોટ કર્યો. એટલે પોતાના જ બ્રહ્મરંધ્રની અંદર અગ્નિ જ્વાલાઓ પ્રજ્વલિત થઈ ગઈ. આપણે વિચાર આવે કે આ રીતે થાય? પહેલાના સમયની અંદર સતી પ્રથા હતી કે પુરુષની પાછળ સ્ત્રી સતી થતા, પણ કઈ રીતે કે પોતાના પાંચે 5 પ્રાણોને ભેગા કરી, પાંચે 5 પ્રાણોની, પાંચે 5 શરીરની અંદર અલગ અલગ જગ્યાએ સ્થાન ઉપર વાસ કરનારા પ્રાણને ભેગા કરીને એક સ્થાને ભેગા કરો એટલે સીધી અગ્નિ પ્રજ્વલિત થાય. અને આવી અગ્નિ પ્રજ્વલિત થઈ એની અંદર માં સતી સ્વયં બળવા લાગ્યા, સતીનો દેહ બળવા લાગ્યો. અમુક જગ્યાએ એવું વર્ણન આવે છે કે સતી સ્વયં યજ્ઞકુંડની અંદર પોતાની અગ્નિનો, પોતાના શરીરનો નાશ કરી નાખે છે. પરંતુ માં સતી ક્યારે ધર્મનો વિરોધ ન જાય, સતી ક્યારે યજ્ઞકુંડની અંદર પોતાના દેહનો ત્યાગ ન કરે, પરંતુ પોતાના બ્રહ્મરંધ્રની અંદર ભાગવતજી કહે છે કે 5 પ્રાણને ભેગા કરી અને બ્રહ્મરંધ્રની અંદર પોતાના પ્રાણને લઈ ગયા અને અંતે ભગવાનના ચરણની અંદર પોતાના શરીરનો ત્યાગ કર્યો, પોતાના સ્થૂળ શરીરનો નાશ કર્યો, પોતાના શરીરને અગ્નિથી પ્રજ્વલિત કર્યો, પોતાનો દેહ પડી ગયો. આ બાજુ વીરભદ્રની ખબર પડી તો વીરભદ્રએ યજ્ઞશાળાની અંદર હાહાકાર મચાવી દીધો. યજ્ઞશાળામાં જ્યાં યજ્ઞકુંડ હતો ત્યાં રુદ્રના ગણો આવીને મલમૂત્રનો ત્યાગ કરવા માંડ્યા. વીરભદ્રએ અનેક દેવતાઓને મારવા માંડ્યા, અનેક ઋષિઓને વીરભદ્ર મારવા માંડ્યા છે. પછી વીરભદ્રએ અંતે ક્રોધની અંદર આવી અને દક્ષ પ્રજાપતિનું મસ્તક પોતાના એના ધડથી અલગ કરી નાખ્યું અને એનું મસ્તકને યજ્ઞકુંડની અંદર હોમી દીધું છે. આ બાજુ ભગવાન મહાદેવને ખબર પડે છે તો સ્વયં પ્રભુ મહાદેવ કૈલાસમાંથી દક્ષની યજ્ઞશાળાની અંદર આવે છે અને મહાદેવ શોકની અંદર વ્યાકુળ થઈ જાય છે અને સતીનો દેહને પોતાના હાથની અંદર લઈ સતીના દેહને લઈને કૈલાસ તરફ પરિભ્રમણ કરવા માંડે છે. ત્યારે બ્રહ્માદિ દેવતાઓને વિચાર આવ્યો કે જો કદાચ પ્રભુ શિવ સમાધિમાં જાગૃત થયા છે અને હવે કદાચ શોકમાં જતા રહેશે તો સૃષ્ટિનો પ્રલય આવી જશે, સૃષ્ટિ ઉપર પ્રલયના વાદળ મંડાશે. એટલા માટે બ્રહ્મા વગેરે દેવો ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે. ત્યારે વિષ્ણુ પરમાત્મા પોતાના સ્વકીય એવ અસ્ત્રેણ સુદર્શન ચક્રેણ, ભગવાન વિષ્ણુ પોતાના અસ્ત્ર સુદર્શન ચક્ર વડે જે સતીનો દેહ હતો એના 51 કટકા કરે છે અને 51 ભાગ જે સ્થાન ઉપર પડવામાં આવ્યા અને શક્તિપીઠ કહે છે. થોડા સમય થયો એટલે ભગવાન શિવ પોતાના શોકમાંથી વિમુક્ત થાય છે. ત્યારે ભગવાન યજ્ઞપતિ જે યજ્ઞનો અવતાર છે, ભગવાનનો વિષ્ણુ સહસ્ત્રની અંદર નામ છે યજ્ઞ યજ્ઞશ્ચ યજ્ઞપતિર્સ્વામ, કે જે યજ્ઞપતિ છે, જે યજ્ઞ સ્વયં છે, જે યજ્ઞપતિ છે, ભગવાન વિષ્ણુ મહાદેવને પ્રાર્થના કરી છે કે પ્રભુ આ દક્ષ પ્રજાપતિ અવળો યજ્ઞનો પ્રારંભ કર્યો છે, આ યજ્ઞ કદાચ અધૂરો રહેશે તો આ યજમાનનું કલ્યાણ નહીં થાય અને યજમાનનું કલ્યાણ જ્યારે દેવતાઓની હાજરી હોય ન થાય તો પછી આ યજ્ઞ ઉપરથી મનુષ્યને વિશ્વાસ હટી જશે. માટે પ્રભુ આપ કૃપા કરો અને આ યજ્ઞની પૂર્ણાહુતિ કરાવો, યજ્ઞનું સાફલ્ય કરાવો. ત્યારે ભગવાન શિવ દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર સ્વયં હાજર રહે છે અને દક્ષ પ્રજાપતિને બકરાનું ધડ આપવામાં આવે છે, બકરાનું મસ્તક આપવામાં આવે છે અને આ બકરાના ધડથી
દક્ષ પ્રજાપતિ ભગવાન શિવજીની સાથે રાખી ભગવાન શિવની યજ્ઞ કરે છે, ભગવાન શિવનું સ્થાપન કરી ભગવાન શિવની પૂજા કરી અને યજ્ઞ કરે છે. પછી અંત સમયે બકરાના ધડમાં કઈ બોલી ના શકે એટલે આમ કરતો, કાન ને ગાલ ને મોઢું પછાડતો હતો. આપણે અત્યારે સમય બોલવા ભગવાને જીભ આપી છે, પણ આપણે કાન ને ગાલે જ પછાડી છે, ભગવાન આગળ બોલતા નથી, ભગવાનનું નામ નથી લેતા. પરંતુ દક્ષ પ્રજાપતિ ભગવાનની આગળ ગાલ વગાડીને ભગવાનની પ્રાર્થના કરે છે, પ્રભુ તમે તો ભૂત ભાવન છો, મેં તમારું એટલું અપમાન કર્યું, તમારા પત્ની રૂપે મારી દીકરીનું મેં અપમાન કર્યું, મેં મારા ઘરની લક્ષ્મીને મેં અહીંયા મારા ઘરની અંદર જ અગ્નિ સંસ્કાર કરાવ્યા, અગ્નિ સ્નાન કરાવ્યું, તો પણ તમે મારો ઉદ્ધાર કરવા માટે, મારા યજ્ઞને પૂર્ણાહુતિ કરવા માટે, મારા યજ્ઞને સાફલ્ય બનાવવા માટે તમે અહીંયા પધાર્યા. પ્રભુ તમારાથી મોટો કોઈ અંતર્યામી છે ને તમારાથી મોટો કોઈ ઉદાર છે ને. એવી ભગવાન શિવની સ્તુતિ કરે છે. અને પછી યજ્ઞની અંદર ઉપસ્થિત દેવતાઓ હતા એ ત્યાં નિર્ણય કરે છે કે કોઈ પણ પ્રકારનો યજ્ઞ થાય જ્યાં સુધી યજ્ઞની પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી યજ્ઞનું સંપૂર્ણ ફળ ભગવાન રુદ્રના ચરણે રહેશે. અને ગમે તેવો યજ્ઞ કરો, ગમે તેવો સદકૃત્ય કરો, પરંતુ રુદ્રનું આહવાન ન કરો, ભગવાન શિવની પૂજા ન કરો, ત્યાં સુધી સાફલ્ય છે નહીં. એટલા માટે યજ્ઞની અંદર ભગવાન શિવનું અહમદ સ્થાન આપવામાં આવ્યું. અને જો કદાચ જીવને શિવ સુધી પહોંચવું હોય ને તો શિવ સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી. એટલા માટે યજ્ઞમાં શિવજીનું અમોઘ સ્થાન આપવામાં આવ્યું. યજ્ઞની અંદર જે ઉચ્છિષ્ટ છે આની અંદર પ્રથમ સ્થાન ભગવાન શિવના રુદ્રગણોનો છે. જે યજ્ઞ કુંડની અંદર બહાર ઢોળાયેલો છે એ પ્રથમ ભાગ, એક યજ્ઞ પ્રથમ પરિધિનો ભાગ યજ્ઞ કુંડની અંદર હોમી શકાય. એ સિવાયના શિવના ચંડ નામના ગણોનો ભાગ કદે કહેલો છે કે જે યજ્ઞશાળાની અંદર મલમૂત્રનો ત્યાગ કરીને ગયા હતા. આના ચંડ નામના ગણોનો એ ભાગ કહેલો છે. પછી દક્ષ પ્રજાપતિ ભગવાન શિવજીનું પ્રાર્થના કરે છે, ભગવાન શિવજીની સ્તુતિ કરે છે. આખું શિવ ચરિત્ર છે અને શિવ ચરિત્ર પૂર્ણ થાય છે એ પછી સીધું જ એ પછીના આગળના અધ્યાયની અંદર 8મા અધ્યાયની અંદર ધ્રુવ ચરિત્રનો પ્રારંભ થાય છે. ધ્રુવજી મહારાજના ચરિત્રનો પ્રારંભ થાય છે. સૌનકાદી 88,000 ઋષિમુનિઓ સુત પૌરાણિકને સૌનકાદી 88,000 ઋષિમુનિઓને સુત પૌરાણિક કહે છે કે હું તમને આગળ એક કથાનું શ્રવણ કરાવું, હું એક ઇતિહાસ તમને શ્રવણ કરાવું કે ભગવાનની ભક્ત વત્સલતા અને ભગવાનના ભક્તના કેવા ચરિત્ર છે. ભગવાનના ચરણે જવું હોય, ભગવાનને કૃપા તમારે મેળવવી હોય તો ભગવાનનો શ્રી કૃષ્ણનું ચરણ ક્યારેય પ્રાપ્ત થઈ શકે અને ભગવાનના ચરણની પ્રાપ્તિ માટે કેવી ભક્તિ કરવી જોઈએ. આ ચરિત્ર તમને એક ઇતિહાસ હું તમને આગળનો સંભળાવું. પૂર્વ સમયની અંદર એક ઉત્તાનપાદ નામનો રાજા હતો. આ રાજાને બે પત્ની હતી, સુરુચિ અને સુનીતિ. સુરુચિ અને સુનીતિ બે પત્નીને ત્યાં એક એક પુત્ર હતો. જે સુનીતિ હતી તેને ત્યાં ધ્રુવજી મહારાજ હતા અને સુરુચિને ત્યાં ઉત્તમ નામનો પુત્ર હતો. આ સુનીતિ હતી અણમાનિતી રાણી હતી. રાજાને થોડી કદરૂપી હતી એટલે રાજાને પ્રિય નહોતી અને સુરુચિ હતી એ રાજાને પ્રિય એવી રાણી હતી. એટલા માટે સુરુચિના પુત્ર ઉત્તમને રાજપુત્ર, રાજબાલક તરીકે સન્માન મળતું હતું, રાજપુત્ર તરીકે સન્માન મળતું હતું. પરંતુ ધ્રુવજી મહારાજને પોતાના પિતરાને મળવા માટે પણ રજા લેવી પડતી હતી. એટલે એક દિવસ ધ્રુવજી મહારાજ 4-5 વર્ષના બાળક હતા એટલે ધ્રુવજી મહારાજને વિચાર આવ્યો કે મારા પિતા જગત આખા રાજ્યના રાજા છે તો મારા પિતાના મારે ખોળામાં બેસવું છે, મારા પિતાનો મારે પ્રેમ મેળવવો છે. એટલે દોડીને પોતાના પિતાના ખોળાની અંદર બેસવા જાય છે. જે રીતે રોજ ઉત્તમ બેસતો હતો એવી રીતે આજ ધ્રુવજી મહારાજ બેસવા જાય છે તો એની માનીતી જે રાણી હતી સુરુચિ રોકે છે કે ધ્રુવજીને કડવું વચન કહે છે કે તારે જો કદાચ તારા પિતાના ખોળાની અંદર બેસવું હોય તો તારે મૃત્યુને શરણે જવું પડે ને મૃત્યુને શરણે જઈને તારે મારા પેટે, મારા કુખે અવતાર લેવો પડે, મારા કુખે તારે જન્મ લેવો પડે તો તું તારા પિતાના ખોળાની અંદર બેસી શક. એટલે ધ્રુવજી મહારાજને થોડું દુઃખ થાય છે, ધ્રુવજી મહારાજને માઠું લાગે છે અને ધ્રુવજી મહારાજ પોતાની માતા સુનીતિના પાસે જાય છે. સુનીતિને જઈને વાત કરે છે કે મારા પિતાના ખોળાની અંદર બેસવું હતું પરંતુ મને આવી રીતે અટકાયત કરવામાં આવી તો મારે પણ મારા પિતાના ખોળાની અંદર બેસવું હોય, મારે પણ મારા પિતાનું સુખ પ્રાપ્ત કરવું હોય તો શું કરવું? ત્યારે સુનીતિ એને કહે છે કે આ પિતાનો શું કામ તું મોહ રાખે છો? આ પિતાનો તો આજે જન્મ થાય છે, કાલે મૃત્યુ થઈ જાય છે, આજે સુખ ભોગવે છે તો કાલે દુઃખ ભોગવે છે. તારે જો કોઈના ખોળાની અંદર બેસવું હોય તો જગતના પિતાના ખોળાની અંદર બેસ. તારા પિતા પણ જેના ખોળાની અંદર બેસે છે, તારા પિતા પણ જેના ખોળાની અંદર રમે છે એવા જગતના પિતાના ખોળાની અંદર બેસવાનું તું વિચાર કર. તું એના ચરણે જા, એના ચરણની તું સેવા કર.
તને અવશ્ય શાંતિની અને તારા પિતાના જેવું જ સુખની પ્રાપ્તિ થશે. એટલે ધ્રુવજી મહારાજ વિચાર કરે છે કે કઈ રીતે જવું, મારે જગતના પિતાના ખોળાની અંદર બેસવું હોય તો શું કરવું જોઈએ. ત્યારે એને વિચાર કરતા કરતા જંગલની અંદર પરિભ્રમણ કરવા જાય છે. અને પરિભ્રમણ કરવા જતા હોય ને ત્યાં એને ધ્યાન કરવાનો વિચાર આવે છે. કોઈ સામે સાધુ પુરુષ ધ્યાનમાં બેઠા હતા, સમાધિમાં બેઠા હતા, ભગવાનનું નામનો ઉચ્ચાર કરતા હતા. એટલે ધ્રુવજી મહારાજ પણ નાનકડા બાળકના સ્વરૂપની અંદર, સૌથી વધારે બાળક હોય ને એકબીજાના રૂપનું કેચઅપ કરતો હોય. બાળક સામે તમે હસો તો બાળક થોડી વારમાં હસવા માટે નિર્મલ હોય. બાળકની આગળ તમે રોવાની એક્ટિંગ કરો તો બાળક પણ રોવા માંડે. બાળકને તમે એમ કહો ચૂપ તો ચૂપ તો આપણે સામે ચૂપ થાય, ચૂપ કીએ. એ જ રીતે ધ્રુવજી મહારાજ પણ આ સમાધિ કરતા હતા કોઈ સાધુ, એટલે ધ્રુવજી મહારાજ પણ સમાધિની અંદર બિરાજમાન થઈ ગયા. એટલે એ ઋષિ હતા, જે સંત હતા, સમાધિમાં એ નારદજી હતા. અને નારદજી ત્યાંથી ઊભા થઈ અને નારદજી આવે છે. નારદજીને કહે છે કે તું શા માટે જંગલની અંદર આવે છે? તું તો રાજકુમાર છો, તારે તો રાજ્યની અંદર વાસ કરવાનો હોય. ત્યારે ધ્રુવજી મહારાજ કહે છે મારે મારા પિતાના ખોળાની અંદર બેસવું છે, મારે મારા પિતાના ખોળામાં બેસવું છે. તો ત્યારે નારદજી કહે છે, એને ગુરુમંત્ર આપે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મહામંત્રનો ગુરુમંત્ર આપે છે. અને ધ્રુવજી મહારાજને કહે છે કે જ્યાં સુધી તને ભગવાનના દર્શન ન થાય, ભગવાનના સ્વરૂપના દર્શન ન થાય, ત્યાં સુધી આ મંત્રનો જપ કર, તને અવશ્ય જગતના પિતા જગતપતિ તને દેખાશે. ત્યારે નારદજી મહારાજ પાસેથી આ ગુરુમંત્રને પ્રાપ્ત કરી અને ધ્રુવજી મહારાજ અનેક દિવસ સુધી જપ કરે છે. પ્રથમ એક સમયનું ભોજન કરતા હતા. એક માસ પૂર્ણ થયો એટલે નારદજી મહારાજ ધ્રુવજી મહારાજ 2 દિવસે ભોજન ગ્રહણ કરવા માંડ્યા. 2 દિવસે એક વખત ભોજન કરે. 2 માસ પૂર્ણ થયા એટલે ભોજનનો ત્યાગ કરી દો. 3 દિવસે માત્ર થોડા પર્ણ ખાઈને વળી પાછા તપ કરવા માંડે. વળી પાછા 4 માસ પૂર્ણ થયા એટલે નારદજી જે 3 દિવસની અંદર પર્ણ ખાતા હતા એ પર્ણ 3 દિવસની અંદર છોડી દીધા, 6 દિવસે ખાવા માંડ્યા. થોડા 6 માસ વ્યતીત થયા એટલે નારદજીએ પર્ણ પણ છોડી દીધા. માત્ર ને માત્ર ભગવાનનું નામનું જ ભોજન કરે. વાત ભક્ષી થઈ ગયા કે માત્ર હવાનું ભક્ષણ કરે, માત્ર ને માત્ર વાયુનું ભક્ષણ કરે. વાત ભક્ષા થઈ અને ભગવાનનું નામ કરતા હતા. એક પગ ઉપર ઊભા રહી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનો 7 માસ સુધી જપ કર્યો છે. 7 માસ સુધી તપ કર્યું છે. અને તપ કરતાની સાથે જ ભગવાન સ્વયં શંખ ચક્ર ગદા પદ્મના સ્વરૂપની અંદર ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. અને ચતુર્ભુજ નારાયણ ભગવાન ધ્રુવજી મહારાજને દર્શન આપે છે. ધ્રુવજી મહારાજના દર્શન કરીને પાવન થઈ જાય છે. પછી ધ્રુવજી મહારાજે અનેક પ્રકારનું જ્ઞાન ભગવાન નારાયણ પાસેથી પ્રાપ્ત કર્યું છે. ભગવાન નારાયણ પાસેથી રાજધર્મ શીખ્યો છે. અસ્ત્ર વિદ્યા ભગવાન નારાયણ પાસેથી ધ્રુવજી મહારાજે શીખી છે. પોતાના ગુરુ નારદજીને ત્યાં પ્રણામ કરે છે અને ધ્રુવજી મહારાજ જંગલમાંથી પોતાના રાજ્યની અંદર જાય છે. તો જે માતા સુરુચિ હતી ને એ અપમાન કરીને કીધું કે તારે મારા કુક્ષે જન્મ લેવો છે પડે છે, એ માતા અને એ પિતા ઉત્તાનપાદ બે ધ્રુવજી મહારાજનું સન્માન કરે છે, સત્કાર કરે છે. થોડા ધ્રુવજી મહારાજ મોટા થાય છે એટલે ધ્રુવજી મહારાજને લગ્ન કરી દેવામાં આવે છે. પછી ધ્રુવજી મહારાજનો રાજ્યાભિષેક કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ પરમાત્માની કૃપાથી, ભગવાન નારાયણની કૃપાથી ધ્રુવજી મહારાજ 36,000 વર્ષ સુધી નિષ્કંટક રાજ્ય ભોગવે છે. 36,000 વર્ષ સુધીના રાજ્ય ઉપર કોઈ આક્રમણ પણ કરી શકતા નથી. અને એક વખતનો સમયે ધ્રુવજી મહારાજ જે ભાઈ ઉત્તમને કારણે ધ્રુવજી મહારાજને ભગવાનના ચરણની પ્રાપ્તિ થઈ, આ ભાઈ ઉત્તમનો યક્ષો સાથે યુદ્ધ થાય છે અને યક્ષો સાથે યુદ્ધ થયું ત્યારે ઉત્તમને યક્ષોએ મારી નાખ્યો. એટલે ધ્રુવજી મહારાજને ક્રોધ આવ્યો અને ધ્રુવજી મહારાજ અનેક વર્ષો સુધી યક્ષો સાથે યુદ્ધ કરે છે. ત્યારે સ્વયંભૂ મનુ આવે છે અને મનુ પ્રાર્થના કરે છે ધ્રુવને કે તમે આ યુદ્ધનો હવે અંત આપો. અને યક્ષોને ધ્રુવ પરાજિત કરી અને પોતાના ભાઈને પુનઃ જીવિત કરી અને પોતાના રાજ્યની અંદર આવે છે. 36,000 વર્ષ સુધી રાજ્યની સંસ્થાપના કરે છે અને તેના રાજ્યની અંદર ધર્મનું સંસ્થાપન થઈ ગયું હતું. ધર્મથી રાજ્યનો પ્રારંભ થયો હતો. પછી ધ્રુવજી મહારાજે અંતે ભગવાનના ચરણના, ભગવાનના વૈકુંઠ ધામની અંદર વાસ કર્યો, ભગવાનના સ્વધામની અંદર વાસ કર્યો. નિત્ય ધ્રુવજી એક ચિત્તે ભગવાનનું ધ્યાન કર્યું, એક સ્થિર થઈને ભગવાનનું ધ્યાન કર્યું. એટલે આકાશ મંડળની અંદર પણ ભગવાને ધ્રુવજીને સ્થાન આપવામાં આવ્યું અને ધ્રુવજી મહારાજ અંતે ભગવાનના ધામની અંદર પ્રવેશ કરે છે, ભગવાનના ધામની અંદર વાસ કરવા માંડ્યા. આ પછી આગળ બધા કથા બતાવેલી છે કે ધ્રુવજીના પુત્રને રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યા. થોડો સમય થયો પછી એના પુત્ર પણ સંસારનો ત્યાગ કરી અને સંન્યાસમાં જતા ગયા. એ પછી પાછા એક
અકર્મી રાજા એવા જે દુષ્કુર કર્મ કરવા લાગ્યા. એ રાજાનું નામ વેન હતું. આ વેન નો એક જ સંકલ્પ હતો કે મારે ધર્મ નિષ્પેક્ષ રાજ્ય આપવું છે. જ્યાં ધર્મ હોય ત્યાં વેન ન હોય ને જ્યાં વેન હોય ત્યાં ધર્મ ન હોય. વેન રાજા બન્યા એટલે સંપૂર્ણ પૃથ્વીને પોતાના અસ્તિત્વની અંદર લઈ લીધી. સંપૂર્ણ પૃથ્વી ઉપરનો વેન ચક્રવર્તી સમ્રાટ બન્યો. ચક્રવર્તી સમ્રાટ પોતાની સાથે જ બ્રાહ્મણોને મારવા માંડ્યો, ઋષિઓને મારવા માંડ્યો, જે ભગવાનનું નામ લે એને મારવા માંડ્યો, જે ભગવાનના ગુણાનુવાદ કરે એને મારવા માંડ્યા. વેને બધાયની હત્યા કરવા માંડી. અંતે વેને જે યજ્ઞ કરાવે એને મારવા માંડ્યો. કોઈ યજ્ઞની સામગ્રી ન રહેવા દીધી. ત્યારે બ્રાહ્મણો અને ઋષિઓ એકત્રિત થાય છે અને વેનને મારી નાખે છે. ભેગા થઈને બ્રાહ્મણો અને ઋષિઓ ભેગા થઈને વેનની હત્યા કરી નાખે છે. પછી વિચાર આવ્યો કે વેનને તો મારી નાખ્યો છે, હવે વેનનું મૃત્યુ થયું છે, હવે રાજગાદી સૂની થઈ ગઈ છે, રાજ્યગાદી ખાલી ન રખાય. એટલા માટે બ્રાહ્મણો ભેગા થઈ અને વેનના પગનું પેલા મંથન કરે છે. વેનના પગની અંદરથી મંથન કરે તો એના પગની અંદરથી એક કુબડો પુરુષ ઉત્પન્ન થાય છે. આ કુબડો પુરુષ કે રાજ ચલાવી ન શકે. એ પછી પાછા વેનની બાહુ હતી, વેનની ભુજાઓ હતી, આ ભુજાનું મંથન કરે છે. અને આ ભુજાનું મંથન કર્યું. આ ભુજાની અંદરથી એક બાળકને ઉત્પન્ન કર્યું બ્રાહ્મણોએ મંત્રથી. અને આ બાળકને ઉત્પન્ન કર્યો અને આ બાળકને રાજા જાહેર કર્યો. આ બાળક થોડો મોટો થયો એટલે વેદનો વેદાંતનો અભ્યાસ કર્યો, ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને રાજ ધર્મનો અભ્યાસ કરી અને રાજગાદી ઉપર બિરાજમાન કરવામાં આવ્યો. આ બાળકનો જન્મ કર્યો તો વેનના બાહુમાંથી જેને ઉત્પન્ન કર્યા હતા એનું નામ પૃથુ હતું. આને પૃથુ મહારાજ કહેવાય છે અને પૃથુ ભગવાનનો અવતાર કહેવામાં આવે છે. પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે પૃથુ ભગવાનને ઉત્પન્ન કર્યા. પછી આ પૃથુ ભગવાને વેદ વેદાંતનો અધ્યયન કર્યું. પૃથ્વી ઉપર પાછા 4 વેદને સ્થાપિત કર્યા, પાછા વેદની મહિમાને સ્થાપિત કરી, પાછા વેદના જ્ઞાનને સ્થાપિત કર્યું, પાછા ઋષિમુનિઓને સંતોનો સત્કાર કરવા માંડ્યા, પાછા પૃથ્વીને યોગ્ય સ્થાન આપ્યું. અને અત્યારે જે કાંઈ વર્ણ વ્યવસ્થા છે, પૃથ્વી પર રહેવા લાયક સ્થાન છે, આ બધું કોઈની કૃપાથી હોય તો પૃથુ મહારાજની કૃપાથી છે. પૃથુ મહારાજે અનેક જગ્યાએ જ્યાં જ્યાં પર્વતો હતા બધા પર્વતોને ખેડીને પૃથ્વીને સમતલ બનાવી, ભૂમિને સમતલ બનાવી, જેની અંદર અન્ન અને બીજ ઉગી શકે આવી સમતલ અને ફળદ્રુપ જમીન બનાવી. એ પછી પૃથુ મહારાજે અનેક પ્રકારના ધર્મની સંસ્થાપના કરી. પૃથુ મહારાજના રાજ્યની અંદર નિશુલ્ક પાઠશાળાઓ ચાલતી હતી. પૃથુ મહારાજના રાજ્યની અંદર આખા પૃથ્વી ઉપર રહેવા માટેના વર્ણ વ્યવસ્થા ગોઠવેલી હતી. જ્યાં જ્યાં અત્યારે પૃથ્વી પર વર્ણ વ્યવસ્થા છે ને કે બ્રાહ્મણે વેદનું અધ્યયન કરવું, અધ્યયન કરાવવું, ધર્મશાસ્ત્રનું પાઠ કરવો, પૂજા પાઠ કરવા, પૂજા પાઠ કરાવવા, યજ્ઞ કરવા, યજ્ઞાદિ કાર્ય કરાવવા, આ વર્ણ વ્યવસ્થા અત્યારે કોની કરે સ્થાપેલી છે? તો ભગવાન પૃથુ મહારાજની છે. ક્ષત્રિયનો દીકરો હોય તો એને બ્રાહ્મણને અને પૃથ્વીની રક્ષા કરવી, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક થવું, ગાયની, પૃથ્વીની અને બ્રાહ્મણની ધર્મની રક્ષા કરવી. આ ક્ષત્રિયનું કર્મ બતાવ્યું પૃથુ મહારાજે. એ પછી બતાવ્યું વૈશ્યનું કર્મ કે જેને બ્રાહ્મણ, ક્ષત્રિય અને પૃથ્વીની રક્ષા કરવી. એટલું જ નહીં પરંતુ આ ત્રણેયની સેવા કરવી. વૈશ્યએ ન્યાય નીતિથી વ્યાપાર કરવો, પશુપાલન કરવું, કૃષિ કાર્ય કરવું, આ બધું વૈશ્યનું કર્મ બતાવ્યું. એ પછી શૂદ્રનું કર્મ બતાવ્યું કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ત્રણ વર્ણની શૂદ્રએ સેવા કરવી, પવિત્રતા પૃથ્વી પર રાખવી, કચરો વગેરે હટાવી દેવું, આ બધું શૂદ્રના કામ બતાવ્યા. આ પછી પૃથુ મહારાજની અનેક પ્રકારના ધર્મનું સંસ્થાપન કર્યું અને પૃથુ મહારાજે આ પૃથ્વીને ધોઈ, આ પૃથ્વીના અનેક પ્રકારના જે કાંઈ બીજો નહોતા, જ્યાં બીજો નહોતા ઉગતા, જ્યાં રણભૂમિ હતી, મરુભૂમિ હતી, ત્યાં પૃથ્વીએ ખેડવા માટેની યોગ્ય ભૂમિ બનાવી. જ્યાં સમુદ્રના જળ નહોતા પહોંચતા, જે ખારા જળ હતા ત્યાં મીઠા નદીઓના જળ પહોંચાડ્યા. જ્યાં યોગ્ય ભૂમિ નથી ત્યાં યોગ્ય ભૂમિ આપી, જ્યાં યોગ્ય બીજ નહોતા ને ત્યાં યોગ્ય બીજની સ્થાપના કરી પૃથુ મહારાજે. એ પછી પૃથુ મહારાજે પૃથ્વી પર 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા. આ પૃથુ મહારાજની કથા અહીંયા વિરામ આપી અને પૃથુ મહારાજે પૃથ્વી ઉપર ધર્મની સંસ્થાપના કરી. આજના સત્સંગ સત્રને અહીંયા વિરામ આપી આગલી કથા ચોથા સ્કંદના છેલ્લા 2 અધ્યાય છે અને કાલની કથા 5મા સ્કંદથી પ્રારંભ થશે. સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, અદિત્ય સંસાર. સવારે 8 વાગે કે નહીં એટલે તો ઉઠાડું, નહીં તો પછી 9 વાગે પછી વેલું છે. આજની જેમ કરવું હોય તો પછી 9 ઉઠાડું. એટલે એને તો ઉઠાડ્યા 6 વાગે તો
જાઉં તમે એને મોડું કીધું એટલે તમને મેં કેવી કીધું હવા હાથે કીધું કાંઈ વાંધો નહીં તો તમે જેમ કહો કેવું રેકોર્ડિંગ